टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું સમાચારોમાં. હું યશ આપની સાથે અને ઓપનિંગ કેપિટલમાં સ્વાગત કરું છું. આજે ફાઇનલી ભારતીય માર્કેટ્સ ફરી એકવાર લાલ નિશાનનું ઓપનિંગ આપવા જઈ રહ્યા છે. દિવસ છે શુક્રવારનો, ત્યારે કયા પ્રકારનું મોમેન્ટમ ધ્યાન પર રાખીએ તેને સમજીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું. ભારતીય બજાર માટે મિશ્ર સંકેત. એફઆઈઆઈની કેશ અને વાયદામાં ખરીદદારી. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં મોટું શોર્ટ કવરિંગ, જો કે ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી ઘટાડો. એશિયન બજારમાં તેજી. અમેરિકામાં નવેમ્બર 2022 બાદ પ્રથમવાર ચારેય ઇન્ડેક્સ નવા હાઈ પર. એનવીડિયા ઇન્ટેલમાં $5 બિલિયન રોકાણની જાહેરાત કરી. બંને કંપની મળીને ડેટા સેન્ટર અને પર્સનલ કમ્પ્યુટિંગ માટે ચિપ બનાવશે. હિન્ડનબર્ગ મામલે અદાણી ગ્રુપને સેબીની ક્લીન ચિટ ઇનસાઇડર ટ્રેડિંગ માટે માર્કેટ મેનિપ્યુલેશનના આરોપ સાબિત ન થઈ શક્યા. રેગ્યુલેટરે કહ્યું નિયમોનું નથી થયું ઉલ્લંઘન. સેબીના આદેશ પર ગૌતમ અદાણીની પ્રતિક્રિયા. કહ્યું હિન્ડનબર્ગના આક્ષેપ હંમેશા પાયાવિહોણા જ હતા. ખોટા નરેટિવ ફેલાવનારે દેશ પાસે માફી માગવી જોઈએ. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બદલાયા સૂર. ફરીથી પ્રધાનમંત્રી મોદીના વખાણ કર્યા. કહ્યું સારા છે અમારા સંબંધ, હું પીએમ મોદીની ખૂબ જ નજીક. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. આજે ઘણા દિવસ બાદ મેં જેમ કહ્યું તેમ ગિફ્ટ નિફ્ટી તમને લાલ નિશાનનો સંકેત આપે છે. લગભગ 30થી 40 પોઈન્ટ આસપાસ ગિફ્ટ નિફ્ટી ઘટાડો સંકેત બતાવી રહી છે. ઇનફેક્ટ દિવસની શરૂઆત જ તમારી 55 પોઈન્ટ આસપાસના ઘટાડા સાથે, અને ગઈકાલે રાત્રે જે 2:30 વાગ્યાનો ક્લોઝ હોય ગિફ્ટ નિફ્ટીનો, તે પણ લાલ નિશાનનો જ તમને બનતો જોવા મળેલો હતો. એટલે એકંદરે દિવસની શરૂઆત તમારી ઘટાડા સાથેની થતી જોવા મળી રહી છે. નંબર 1. બીજું, ગ્લોબલ માર્કેટ્સની સ્થિતિ અલગ છે. મતલબ કે ગિફ્ટ નિફ્ટી અને આપણા માર્કેટ્સ થોડા અવરોધને નજીક હોવાને કારણે અત્યારે ફિલહાલ પાછા જઈ રહ્યા છે તેવું સમજમાં આવી રહ્યું છે. અને ડાઉ ફ્યુચર્સ હવે આપો. જેમ મેં તમને કહ્યું કે ગિફ્ટ નિફ્ટીથી તમને અત્યારે ફિલહાલ ઘટાડાના સંકેત બની રહ્યા છે, પણ ડાઉ ફ્યુચર્સ સામે તમને તેજી બતાવી રહ્યા છે. અને ગઈકાલે પણ એમના માર્કેટમાં ત્યાં તમે જોયું હોય તો રેકોર્ડ પર રેકોર્ડ બનતા જોવા મળેલા છે. એમના બધા જ ઇન્ડાઇસીસ એટલે કે બધા ઇન્ડેક્સ જે છે તેમાં તમને તેજી જોવા મળી અને નવા રેકોર્ડ પણ બનતા જોવા મળ્યા. એટલે વ્યાજદરોમાં ઘટાડાની જે જાહેરાતો થઈ તે બાદ અમેરિકન માર્કેટમાં સરસ તેજી જોવા મળી, પણ સામે આપણા માર્કેટમાં તમને ઘટાડાના સંકેતો જોવા મળી રહ્યા છે. એટલે કે સૌથી પહેલાં હવે આપણે એ સમજવાનું રહે કે આવું શા માટે થઈ રહ્યું છે, તો એ આપણે ધ્યાન પર રાખીશું. પણ મહત્વનો મુદ્દો એ છે કે સમગ્ર વિશ્વભરમાં અત્યારે ફિલહાલ જે રીતની પરિસ્થિતિઓ બની રહી છે તેને જોતા અત્યારે ગ્લોબલ સંકેતોમાં એક અમેરિકન માર્કેટ્સ છે કે જે બધાનું ધ્યાન ખેંચી રહ્યા છે. અને અમેરિકામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે અત્યારે ફિલહાલ નવા રેકોર્ડને નજીક અમેરિકન માર્કેટ્સને લઈ જઈ રહ્યા છે. તો એક તરફ ચિંતાઓ બધી બહુ થઈ રહી છે કે ભાઈ મંદી આવશે નહીં આવે, અને બીજી તરફ રેકોર્ડ પર રેકોર્ડ બનાવતા અમેરિકન માર્કેટ્સ તમને જોવા મળી રહ્યા છે. એટલે એક્શન ભરપૂર અત્યારે ફિલહાલ ગ્લોબલ માર્કેટ્સમાં છે તેવું આપણે અહીંયાથી ખાસ સમજવું જોઈએ. પરંતુ આ જે ગ્લોબલ સંકેતો છે, મેં જે તમને વાત કરી કે ભાઈ ડાઉની અંદર તેજી આવી. ગઈકાલે S&P 500, નાસ્ડેક, ડાઉ અને ડાઉ ફ્યુચર્સ પણ અત્યારે ફિલહાલ તમે જુઓ તો સતત તેજી બતાવી રહ્યા છે. તો આ સતત તેજી પાછળના કારણો શું છે તે હવે આપણે અહીંયાથી ખાસ સમજવાનું રહે, અને એ માટે આપણે જઈશું. મારા સહયોગી ધવલ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ધવલ, ગુડ મોર્નિંગ. જણાવો શું એવું કારણ છે કે સતત અમેરિકન માર્કેટ્સમાં તેજી, અને કયા સંકેતો આજે ધ્યાન પર રાખવાના રહેશે? ગુડ મોર્નિંગ. હવે આપણે અમેરિકન બજારમાં જોઈએ તો જે રીતે બુધવારે ત્યાં આગળ ફેડનું ડિસિઝન આવ્યું અને 0.25% જે વ્યાજ દરમાં ઘટાડો કર્યો, તો તેની પહેલાં પણ આપણે તેજી જોઈ હતી ને ત્યારબાદ પણ તેજી યથાવત છે. અને અમેરિકન માર્કેટ જોઈએ તો નવા હાઈ ઉપર બંધ્યા છે. એટલે કે નવેમ્બર 2021 બાદ પ્રથમવાર એવું બનવા જઈ રહ્યું છે કે ચારે ચાર ઇન્ડાઇસીસ એક સાથે નવા રેકોર્ડ હાઈ બનાવ્યા હોય. S&P 500, નાસ્ડેક, ડાઉ જોન્સ, એટલે ત્યાં આ સ્થિતિ છે. આ સિવાય ત્યાં રસેલ 2000 જે છે તેને પણ નવો, એટલે કે ત્યાં જે સ્મોલ કેપનો ઇન્ડેક્સ છે તેને પણ એક નવો
નવો હાઈ બનાવ્યો છે. એટલે સ્મોલ કેપ શેરોમાં પણ વ્યાજદરથી ફાયદો થશે તેવું ત્યાં માનવું છે ને તેના કારણે પણ ત્યાં તેજી જોવા મળી. હવે આજે ત્યાં આગળ એક એક્સપાયરી છે, મંથલી એક્સપાયરી છે, એટલે બધા $5 ટ્રિલિયન જે કોન્ટ્રાક્ટ છે તે આજે ત્યાં એક્સપાયર થવાના છે. એટલે અમેરિકન માર્કેટમાં આ એક વધારે મહત્ત્વનું છે. અને આપણે જોઈએ તો સપ્ટેમ્બરમાં પ્રથમવાર એવું બનવા જઈ રહ્યું છે કે S&P 500માં તેજી જોવા મળી રહી છે. આ પહેલાં જોઈએ તો S&P 500માં સપ્ટેમ્બરમાં મોટે ભાગે વેચવાલી જ જોવા મળી છે, પણ અત્યાર સુધી આજે 20 દિવસની અંદર જ S&P 500 2.5% જેટલો વધી ચૂક્યો છે. આ સિવાય આપણે બીજા જોઈએ તો ગઈકાલે ત્યાં જે જોબ એમના આંકડા આવ્યા, હવે તે 2,31,000 આવ્યા, 2,40,000નું અનુમાન હતું અને 2,31,000 આવ્યા. તો આ એક ત્યાં સરપ્રાઇઝ ગઈકાલે ત્યાંના માર્કેટમાં જોવા મળી હતી. તે સિવાય આજે આપણા ભારતીય સમય પ્રમાણે સાંજે 6:30 વાગે ચાઇનીઝ રાષ્ટ્રપતિ જિનપિંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ વાતચીત કરવાના છે અને તેની અંદર તેઓ ટિકટોકની પણ લઈને ચર્ચા કરવાના છે. કારણ કે ટ્રમ્પે એક ખાસ નિવેદન આપ્યું હતું કે ભાઈ ટિકટોકમાં અમેરિકન રોકાણકારો હશે અને ઇન્ટેલ એ બની શકે છે. એક રિપોર્ટ એવો છે ત્યાં આગળ કે ઇન્ટેલ તેની અંદર રોકાણ કરી શકે છે. અને આપણે હેડલાઇનની અંદર પણ જોયું કે એનવીડિયા અને ઇન્ટેલની એક ડીલ થઈ છે. ત્યાં આગળ એનવીડિયા ઇન્ટેલની અંદર હવે રોકાણ કરવાનું છે. આજથી 10 વર્ષ પહેલાં સ્થિતિ એવી હતી કે જે એનવીડિયાની માર્કેટ કેપ છે તેનાથી અડધા ભાગની હવે તે એક રોકાણ કરવા જઈ રહી છે. આ સિવાય જોઈએ તો ડોઇશ બેંકનો એક રિપોર્ટ આવ્યો છે અને એમના રિપોર્ટમાં તેમણે કહ્યું છે કે ભાઈ વિદેશી રોકાણકારો ઝડપથી અમેરિકન ડોલરની અંદર રોકાણ ઘટાડી રહ્યા છે અને ત્યાં આગળ જે ડોલર એજ ETF છે તેમાં $1 ટ્રિલિયન રોકાણની આશા છે. એટલે કે વિદેશી રોકાણકારો સતત ડોલરમાંથી એક્ઝિટ લઈ રહ્યા છે. અને આપણે જોયું તો ડોલર ઇન્ડેક્સ પણ અત્યારે એક નીચા સ્તરે જોવા મળી રહ્યો છે. અને ગઈકાલે પણ આપણે જોયું હતું કે ભાઈ ડોલરની નરમાશ ત્યાંના જે ફંડ મેનેજરો છે તેમના માટે એક ચિંતાનું કારણ બની રહી છે. આ સિવાય આપણે જોઈએ તો ટ્રમ્પે એક નિવેદન આપ્યું છે કે ભાઈ જે ટીવી ચેનલો અમારી નિંદા કરે છે તેનું લાયસન્સ રદ થઈ જવું જોઈએ. અને આ હમણાં તેમણે ન્યૂયોર્ક ટાઈમ્સ સામે પણ એક કેસ દાખલ કર્યો છે, એ આપણને ખ્યાલ છે. એટલે આ બધા જ સંકેતો છે જેને ધ્યાન પર રાખવાના રહેશે. ધવલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો અત્યારે ફિલહાલ ટ્રમ્પ સાહેબના નિવેદનો ફરી એકવાર વાયરલ થઈ રહ્યા છે, એમની એક્શન્સ વાયરલ થઈ રહી છે અને આ બધાની વચ્ચે હવે આગળ શું થશે તે સવાલનો જવાબ તો સમય બતાવશે. પણ અમેરિકન માર્કેટ્સ તો રેકોર્ડ હાઈ પર છે. આવો નાનકડા બ્રેકનો સમય ને બ્રેક બાદ આજે FIDIના સેટઅપને હવે સમજીશું. વિરામ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જાણી રહ્યા છીએ તે પ્રમાણે થોડા એવા ઘટાડાના સંકેતો સાથે ઓપન થશે અને સાથે સાથે ગઈકાલે ભારતીય માર્કેટ્સમાં વિદેશી રોકાણકારોએ કારોબાર શું કર્યો છે તે હવે આપણે સમજીએ. એટલે કે FII અને DIIના સંકેતો. જુઓ, વિદેશી રોકાણકારો આપણે જાણીએ છીએ કે છેલ્લા ઘણા દિવસોથી ફ્યુચર્સની અંદર શોર્ટ કવર કરી રહ્યા છે. એમને પોતાના શોર્ટ કાપવાની શરૂઆત કરી છે. એટલે તમને ફ્યુચર્સમાં આંકડા લીલા નિશાનના જોવા મળે. પણ કેશની અંદર હજુ પણ એમને મતલબ જેને કહેવાય ને કે તેઓ કન્વિન્સ નથી કે ભારતીય માર્કેટમાં ખરીદારી હવે કરી લઈ. નો ડાઉટ ગઈકાલે તેમણે 366 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે. પરંતુ તમે પાછલા થોડા દિવસોમાં જુઓ તો એક દિવસ તેજી, બીજે દિવસે મંદી, ત્રીજે દિવસે તેજી, ચોથે દિવસે મંદી, એવું બધું કરે છે. એટલે બહુ અને તેજીના આંકડા હોય તો પણ આવા જ હોય છે, નાના નાના આંકડા હોય છે, બહુ કંઈ ખાસ એક્શન હોતું નથી. એટલે એવું કન્વિક્શન હજુ પણ એમનો કેશ માર્કેટમાં નથી કે હા ડિલિવરી બેઝડ ખરીદીને બેસી શકાય ભારતીય માર્કેટ્સમાં. એવું આ ઇન્ડિકેશન અત્યારે આંકડાઓ આપી રહ્યા છે. નંબર 1. બીજું, તમે જુઓ DIIsની ભરપૂર ખરીદારી હજુ પણ યથાવત છે. એટલે મ્યુચ્યુઅલ ફંડના આંકડાને આ તે બધું આપણે જોતા 3326 કરોડની ગઈકાલે DII કેશ માર્કેટમાં ખરીદારી કરી છે. સારી વાત એકંદરે ગણી શકાય. હવે તમે આવો અહીંયા, આ છે ઇન્ડેક્સ ફ્યુચર્સ. મેં જે તમને કહ્યું ને કે ભાઈ શોર્ટ કવરિંગ, તો જુઓ ગઈકાલે સરસ શોર્ટ કવરિંગ તેમણે કર્યા. નિફ્ટીની અંદર 838 કરોડ આસપાસના દરરોજ કંઈક ને કંઈક સરસ શોર્ટ કવરિંગનો આંકડો તમને જોવા મળે છે. બેંક નિફ્ટી તમે જુઓ તો 477 કરોડ. એટલે અહીંયા પણ ગઈકાલે જે સરસ મોમેન્ટમ હતું ને પાછલા 4-5 દિવસથી છે તેમાં આ કારણ બની શકે. 477 કરોડની મંથલી એક્સપાયરીવાળા ઇન્ડેક્સની અંદર જ્યારે શોર્ટ કવરિંગ બતાવે છે તે બહુ જ સારી વાત ગણાશે. પછી તમે આવો અહીંયા, આ છે ફિન નિફ્ટી. કંઈ ખાસ એક્શન નથી. મિડ કેપ સિલેક્ટની અંદર ફ્યુચર્સમાં થોડી એવી ખરીદારી છે અને નેક્સ્ટ 50ની અંદર તમે જુઓ તો થોડી એવી ખરીદારી તમને અહીંયા જોવા મળી રહી છે. હવે આવો તમે ઓપ્શન્સ ડેટા પર. જો ગઈકાલે સેન્સેક્સ એક્સપાયરી હતી, રાઈટ? હવે જે સેન્સેક્સ એક્સપાયરી હતી એ દિવસે નિફ્ટીના ઓપ્શન્સની અંદર હેવી OI બિલ્ટઅપ છે તે બાઇંગ તરફનો છે. અને આવી સ્થિતિમાં આ નિફ્ટીનો જ તમે જુઓ તો 10,400 કરોડ રૂપિયાનો ઓપ્શન્સનો બાઇંગ ડેટા છે. ગઈકાલે એક્સપાયરી હતી સેન્સેક્સની, પરંતુ OI ડેટા તમને નિફ્ટીમાં જોવા મળી રહ્યા છે, જે એવું બતાવે છે કે હેવી ડેટા શિફ્ટ થયા છે.
યા તો શોર્ટ સાઇડથી તમે આગળના જે ડેટા છે તમારા ઓઆઈના તેને તમે કવર કર્યા હોઈ શકે. ઓપ્શન્સમાં તો એ પ્રકારે હેજિંગ વગેરેનું જ કામ. પ્લસ ગઈકાલે તારીખ તમે જુઓ ને તો 18 તારીખ હતી, એટલે હવે મંથલી એક્સપાયરી તરફ ધીરે ધીરે તમે આગળ વધી રહ્યા છો. એટલે એ પ્રમાણે પણ આ ડેટા બહુ મહત્ત્વનો છે. 10,419 કરોડનું ઓપ્શન્સની ખરીદદારી, આ હેવી ડેટા માનવજોડ રહેશે. અને આ બહુ મોટા માર્કેટ શિફ્ટ માટેની તૈયારીઓ કદાચ આને તમે સમજી શકો છો. તો આ ધ્યાન પર રાખો. ઇવન બેંક નિફ્ટીના જુઓ, ઓપ્શન્સની અંદર ખરીદદારી તમને જોવા મળે છે. સો નિફ્ટી બેંક નિફ્ટી બંનેની અંદર ખરીદદારી છે. આ સિવાય તમે નજર કરો તો અહીંયાથી ખાસ પરિસ્થિતિ, ફરી એકવાર આપણે ઓપ્શન્સના ડેટા પર નજર કરી લઈએ. તો ઓપ્શન્સના ડેટા પર નજર કરતા તમે અહીંયાથી જુઓ છો તે પ્રમાણે એક 12 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી જુઓ ફિન નિફ્ટીની અંદર તમને જોવા મળી રહી છે. નેક્સ્ટ 50ની અંદર પણ તમને અહીંયા મિડ કેપ સિલેક્ટની અંદર પણ ઓપ્શન્સની વેચવાલી છે. અને નેક્સ્ટ 50ની અંદર થોડી એવી ખરીદદારીના સંકેતો છે. જુઓ, મને હજુ પણ એક કન્સર્ન અહીંયા છે. આમની જે શોર્ટ કવરિંગ ભલે થતી હોય પણ જે સ્ટોક ફ્યુચર્સની અંદર એક્શન હોવું જોઈએ ને, એ તાકાત નથી. છેલ્લા ઘણા સમયથી તેઓએ સ્ટોક ફ્યુચર્સ, સ્ટોક ઓપ્શન્સને કદાચ બાય જ કહી દીધું છે. અહીંયા પણ તમે જુઓ, હેજિંગ જે છે થોડું ઘણું ગઈકાલે ઓપ્શન્સની અંદર છે, પણ સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સમાં એમણે કદાચ કામકાજ કરવાનું સાવ બંધ કરી દીધું હોય ને એવું થોડા સમયથી આપણે લાગે છે. નો ડાઉટ ગઈકાલે વિક્સ કંટ્રોલમાં હતો, સાવ નીચે આપણે તળિયાના ભાવને નજીક છીએ અને ઓલ ટાઈમ લો જે વિક્સના છે તેના નજીક છીએ. ગઈકાલનો ક્લોઝ પણ જુઓ તો ડેઝ હાઈથી તમે નીચે આવીને બંધ થયા હતા. 25,400 પણ એક સમય તોડેલું ને પછી રિકવર થઈને 25,400 ઉપરની તમારી ક્લોઝ છે, જે એકંદરે જોવા જાવ તો સારી છે, કોઈ બહુ પ્રોબ્લેમ નથી. હવે આવો તમે નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર, જેમાં તમે જોશો કે સતત પાછલા 3, 4, 5 દિવસમાં બહુ જ સરસ મજબૂતી તમને આવતી જોવા મળી. આપણો જે સુપર ટ્રેન્ડ હતો 25,060નો, તે 25,060ના સુપર ટ્રેન્ડને 1, 2 અને 3 દિવસ તમે સ્પર્શ્યા. ત્યારબાદ તમે સતત ગેપ બતાવી રહ્યા છો. આ 2 દિવસ વચ્ચે ગેપ છે, આ 2 દિવસ વચ્ચે ગેપ હતો, જે ગઈકાલે પછી ફિલ કરી દીધો, કેમ કે ઇન્ટ્રાડે લોઝ તમારા ઓલમોસ્ટ ત્યાં આવતા બનતા જોવા મળ્યા. તો તમે હવે આ જે આપણો ઉપરની સૌથી લેટેસ્ટ ગ્રીન લાઇન છે, એટલે કે 25,551, તે તરફ આગળ વધી રહ્યા છો. રાઈટ, દરરોજ સરસ મજબૂતી જોઈ રહ્યા છો. બેઝ આપણો હવે બની ગયો છે 25,222. એટલે જ્યાં સુધી 25,222 તૂટતો નથી ત્યાં સુધી તમે પોઝિશનલી શોર્ટ ના કરી શકો, કારણ કે આ લેવલ જે છે તેને પાર જવા માટે આટલી મોટી કેન્ડલ જે છે ને તે આપણને કામ લાગી હતી. એટલે એટલું ઇઝી નથી હવે માર્કેટને મંદી બતાવવી હોય ને તો એટલીસ્ટ 25,222 તોડવો પડે. આજે સાપ્તાહિક ક્લોઝ છે 1, 2, 3, 4, 5, આખું અઠવાડિયું બહુ જ સરસ રહ્યું છે. એટલે હવે આજનો જે ક્લોઝ થશે ને અહીંયાથી આ 4, અહીંયાથી જુઓ ને તમે આ 4 દિવસ, એટલે હવે આજનો અઠવાડિયાનો જે ક્લોઝ થશે ને એ બહુ જ મહત્ત્વનો છે, જરૂરી છે. ઘટે નહીં, આમ તો ઘટાડા સાથે જ ઓપન થઈ રહ્યા છો, એટલે હવે 400 નીચેની કદાચ ધારો કે ઓપનિંગ થાય તો હવે માર્કેટ ઘટે નહીં ને તો કંઈ પણ કન્સોલિડેટ થાય તો સારું, કેમ કે ગેપ એટલા બધા આવી રહ્યા છે માર્કેટની અંદર કે એક જગ્યાએ બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ કરી દે માર્કેટ તો પછી આપણને સરસ એક સપોર્ટ બનતો જોવા મળે. કારણ કે છેલ્લા કેટલા દિવસથી તમે દરરોજ તેજી બતાવી રહ્યા છો અને તેજી બાદ પણ માર્કેટ જે છે તે આગળ અને આગળ જ વધતા જઈ રહ્યા છે. પ્લસ ડબલ બોટમના સરસ ફોર્મેશન તમે જોયેલા હતા કે જેને બહાર. હવે એક કન્સર્ન મારો અહીંયા છે અને તે એ છે કે ભાઈ 25,107 પર 10 ડેમાં છે તમારી 10 દિવસની મૂવિંગ એવરેજનો એક ગેપ થઈ ગયો છે. ગમે ત્યારે તેને ફિલ કરવા માટે માર્કેટ આવી શકે. જુઓ અહીંયા પણ એવું થયેલું હતું. જો આ 10 દિવસની મૂવિંગ એવરેજનો ગેપ હતો તો તમે એને ફિલ કરવા આવેલા હતા. હવે એ ડબલ બોટમના ફોર્મેશન હતા, એટલે એક્ઝામ્પલ આપણે લઈ રહ્યા છીએ. એવું જરૂરી નથી કે આવે જ, પણ ગમે ત્યારે આવશે. ક્યારે આવશે એ કહેવું મુશ્કેલ છે. આજે તમે ઘટાડા સાથે ઓપન થાવ છો તો પહેલું લેવલ તમારું કયું ખરીદદારીનું 25,222, બહુ સારા ભાવ મળે. જો 25,222 તમે ખરીદો ને તો એ ફેર પ્રાઇસ કહેવાય, પણ 25,222 ને નીચે જાઓ તો જોખમ કયું ઓપન થાય? 25,107, કે જે તમારી 10 ડેમાં બની રહી છે, જેને તમે ધ્યાન પર રાખો. તો ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે ડેફિનેટલી માર્કેટમાં, પણ ઉતાવળ નથી કરવાની. આ ભાવે તો ન ખરીદી શકો તમે, કેમ કે હવે નવી તેજી ઉપરના સ્તરો પર જો કરવી હોય, અવરોધ શું આવી રહ્યો છે? 25,500. એ ઓઆઈ ડેટામાં હું કહીશ શા માટે 25,500, કારણ કે ત્યાં કોલનો મેજર ઓઆઈ આવી ચૂક્યો છે. તો 25,500 ઉપર 25,551 તો આપણો લેવલ છે જ, એક વખત પોસિબલ છે. ત્યાં જઈને પછી નીચે પણ આવી શકો તમે, પણ નવી ખરીદી કરવા માટે થોડા સ્ટ્રેચ થઈ ગયા છે લેવલ્સ. એટલે જો ભૂલે ચૂકે નીચે આવીએ 25,222, 25,107,
તો તમે કંઈક નવી ખરીદી સારી કરી શકો છો. એટલે ભારતીય માર્કેટ્સ ઘટાડે બાઇંગની ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે. હવે 15 મિનિટના ચાર્ટ્સ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટને જોતાં તમને સમજમાં આવશે કે 2-3 દિવસ સતત તમે મજબૂતી બતાવો છો, પછી ઇન્ટ્રાડે તમને રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળે છે. ગઈકાલે ઘટાડા બાદ ફરી એકવાર બાઇંગ તો આવેલું જ હતું, એટલે એકંદરે બાય ઓન ડિપ્સની સંકેત બની રહ્યા છે. અને આજે પણ શું થશે, તમે ઘટાડા તરફ તમે મે બી પોસિબલ છે 350-370 આસપાસની ઓપનિંગ બતાવો તો ત્યાંથી ફરી એકવાર શું આ 2 દિવસનો જે એવરેજ તમે કરો, કેમ કે આ લેવલ પણ ત્યાંથી જ આવીને ઊભા રહે છે, રાઈટ. એટલે હવે આ ટોપ નથી બની ગઈ ને, તે આજના 15 મિનિટના ચાર્ટમાં આપણે જોવાનું છે. કેમ કે દરરોજ સતત તેજી જોઈ, હવે આજે શું ફરી એકવાર કોઈ ઘટાડો આવે છે કે નહીં તે આપણે જોવાનું. તો પછી 25,222 એ આ જગ્યા થાય છે, એટલે કદાચ ઘટાડે અહીંયા આવીએ ને તો અહીંયાથી પછી તેજી તમે જોઈ શકો છો. આપો સાપ્તાહિક ચાર્ટ્સ. આજે છે શુક્રવાર, એટલે કે આજે વીકલી કેન્ડલ તમારી ક્લોઝ થઈ જશે, રાઈટ. વીકલી કેન્ડલ કેવી છે, પાછલા 3 અઠવાડિયા તમે જુઓ, પહેલું, બીજું અને ત્રીજું, તો આ જે મોટો ઘટાડો આવેલો ને તેને એનગલ્ફ તમે કરી ચૂક્યા હતા પાછલા જ સપ્તાહે, અને આ સપ્તાહે મહત્વના લેવલને ઉપર પણ નીકળી ચૂક્યા છો. એટલે હવે શું, હવે આ અઠવાડિયાના 3 જે મોમેન્ટમ છે તેને જોતાં તમે સરસ તેજી તરફ આગળ વધી રહ્યા છો તેવું પૂરું કન્ફર્મેશન તમને મળી ચૂક્યું છે. સો હવે આજે વીકલી ક્લોઝ તમારો 25,222ને ઉપર આવી જવા પર તમે ફાઇનલી કન્ફર્મેશન જે છે તે લઈને આગળ જશો. આમ તો કન્ફર્મેશન પાછલા સપ્તાહે જ આવી ગયેલો, બટ સ્ટીલ આ લેવલને ઉપર નહોતો નીકળ્યો પાછલા સપ્તાહે. એટલે હવે એ લેવલને ઉપર અને 25,222 આપણું જે લેવલ છે તેને ઉપર, કેમ કે 25,222નું રિજેક્શન જુઓ 1, 2 અને આ 3 વખત આવેલું છે, એટલા માટે એ લેવલ મહત્વનો થાય. અને ફાઇનલી આ જે તમારી હિસ્ટ્રી છે, અહીંયા જુઓ તમે, અહીંયા જુઓ, એટલે 25,222ની જે હિસ્ટ્રી છે એનું ચેપ્ટર પૂરું ક્યારે થાય, આ સપ્તાહે આજે શુક્રવારે જો તમને 25,222ને ઉપર બંધ મળી જાય તો પછી અહીંયા જે તમારો આ ડબલ બોટમ બનેલો છે તેનો કન્ફર્મેશન પણ મળી જાય, 25,222ને ઉપર તમારો બંધ મળી જાય તો આ પરિસ્થિતિ. હવે તમે આવો મંથલી ચાર્ટ્સ પર જુઓ. મંથલી ચાર્ટ્સમાં પણ તમને એક કન્ફર્મેશન મળી રહ્યું છે કે આ બે મહિનાની જે મંદી હતી તેને બહાર તમે ફાઇનલી નીકળી ચૂક્યા છો. એટલે 2-3 મહિના જે કંઈ પણ ખરાબ રહ્યા હતા, ટેરિફ છે, બીજી બધી ચિંતાઓ છે, તેમાંથી ફાઇનલી બહાર આવીને નિફ્ટીએ બહુ જ સરસ મજબૂતી બતાવી છે. હજુ તો 18 તારીખ, એટલે આ મહિનામાં હજુ ઉપરના સ્તરોથી ક્યાંય વેચવાલી આવી જ નથી. હવે જો આવવાની હોય આ સેકન્ડ હાફમાં આ મહિનાની અંદર તો જોઈશું. આમે હવે ચાન્સ ઓછા છે, કારણ કે તહેવારોની સિઝન છે, રાઈટ. આવતા સોમવારે આપણે જ્યારે મળીશું ત્યારે નવરાત્રિ શરૂ થઈ ચૂકી હશે, અને નવરાત્રિની પહેલી તારીખ જ જે છે તે 22 તારીખ છે સોમવાર, અને બધું એક્શન ભરપૂર રહેવાનું છે. તહેવારોમાં મોટા ભાગે માર્કેટ સરસ મોમેન્ટમ બતાવતા રહેતા હોય છે. નાની ધીમી પણ મક્કમ ગતિએ તમે જોવું હોય તો તમને ખરીદદારી આવતી જોવા મળેલી છે. પછી ગયા વખતે શું થયું હતું, અહીંયા જે મંદી આવી હતી તે અલગ રીઝન્સથી આવી હતી, એફઆઈની વેચવાલી આ તે બધું હતું ત્યાં કન્સર્ન્સ, પણ આ વખતે તહેવારો સારા રહેશે તેવું લાગે છે, એટલા માટે જ આપણે નવી તેજી માટેની તૈયારીઓ કરી રહ્યા છીએ. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ વગેરે પર અને ઓઆઈ ડેટાને જોતા હવે આગળ શું થઈ શકે તે આપણે અહીંયાથી ખાસ સમજવાનું રહેશે. જો પુટના સપોર્ટ સારા છે, પણ મેં જે તમને 25,500ના અવરોધની વાત કરીને તે આ જગ્યા છે. 25,500 બહુ મોટું ક્રુશિયલ ચેલેન્જ ભારતીય માર્કેટ્સ માટે બની રહેશે, કારણ કે 2 દિવસથી તમે અટેમ્પ્ટ કરી રહ્યા છો. 25,551 આપણો લેવલ છે, અને 25,000 જે છે 25,500 માફ કરશો 25,500 પર અગ્રેસિવ કોલ ઊભા છે 1.1 CR અરાઉન્ડ. 1.1 CR તમારા ઓઆઈ અહીંયા ઊભેલા છે. સારો સપોર્ટ 25,400, પણ ત્યાં પણ કોલની ઓઆઈ છે, અને આજે તમે થોડા ઘટાડે પણ ઓપન થઈ રહ્યા છો. 25,300, 25,200 આ બધી જ જગ્યાઓ પર પુટનું સરસ ઓપન ઇન્ટરેસ્ટ સપોર્ટ છે, પણ સૌથી વધુ વેચાયા છે તે છે 25,000ના પુટ. 25,000ના પુટમાં સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ તમને ત્યાં આવતો જોવા મળેલો છે. 25,500 જો ભૂલે ચૂકે તમે ક્રોસ કરો છો તો આ મંગળવાર માટે, જે બાય ધ વે તહેવારોના દિવસો હશે, નવરાત્રિ હશે, ત્યારે 25,800 એકમાત્ર ચેલેન્જ થોડી બને છે. 25,600 છે, પણ સૌથી વધુ 25,800 છે. એટલે હવે 25,650 આ તમારો રિસન્ટ સ્વિંગ હાઈ હતો, રાઈટ. સૌથી વધારે હમણાં જે આપણે છેલ્લે તેજી જોઈ, ફેબ્રુઆરીથી રિવર્સલ આવ્યું, ને માર્ચ, એપ્રિલ, મે, જૂન આ બધી જે તેજી જોઈ તેમાં 25,650 તમે ગયેલા હતા. એટલે હવે આવતા સપ્તાહ માટે શું આ લેવલ અટેમ્પ્ટ થાય છે કે નહીં તે જોવાનું છે, અને એના માટે હર્ડલ 25,500 પર છે. એટલે આપણે જો બાય ઓન ડિપ્સ કરવું હોય તો અહીંયાથી કદાચ તમને કોઈ ઘટાડો મળે તો 25,300, 25,400 આ ઓપન ઇન્ટરેસ્ટ એવું કહે છે કે આ સારી જગ્યા છે. પણ મને એવું લાગે છે કે 25,222 સુધી એક વખત રિટ્રેસ થઈ જાય તો ત્યાં તમે ખરીદો તો તમને વ્યાજબી ભાવે માર્કેટ્સ મળી રહે. આવો ઓઆઈ ચેન્જ ગઈકાલે શું થયું છે જો, કોલના ઓઆઈ એક્ઝિટ જરૂર થયા છે. 25,300, 25,200 આ તે બધા પુટમાં એન્ટ્રી 25,000માં જરૂર આવી છે.
પણ તમે એ પણ જુઓ કે કોલમાં આ તરફનું એડિશન છે અને 25,000 તમે જુઓ છો તેમ 25,500 માફ કરશો જેમ જુઓ છો એમ અહીંયા થોડું એડિશન વધારે છે. સૌથી વધુ OI તમને આવેલો છે 25,400માં અને 25,800ના કોલમાં, 25,400ના પુટમાં આવેલો છે અને 25,000માં પુટમાં પણ આવેલો છે. સો એક વખત જો ભૂલે છો કે 25,400 નીચે તમે જાઓ છો તો આ જે કાચા OI છે તે આજે કપાવાના ચાન્સીસ બને. એમની સંખ્યા કેટલી છે? એમની સંખ્યા લગભગ 60-70 લાખ આસપાસની છે. એટલે હું 65 લાખ લખી દઉં છું અંદાજિત અહીંયા. તો આ જે OI છે ને તે કદાચ આજે ફસાઈ શકે, શરૂઆતી સંકેતોને જોતા એવું લાગી રહ્યું છે. તો બાય ઓન ડિપ્સ કરાય, પણ ફેર વેલ્યુ લેવલ્સની દ્રષ્ટિએ 25,222 થાય છે. તો એ તમે ધ્યાન રાખો. નિફ્ટીની વાત આપણે પૂરી કરી. હવે આવો તમે બેંક નિફ્ટી પર. જો બેંક નિફ્ટીની સાથે વસ્તુ શું હતી, આપણે એક કન્ફર્મેશનની રાહ જોઈ રહ્યા હતા, કેમ કે અહીંયા દરરોજ દોજી બની રહી હતી. પણ ફાઇનલી આ 1, આ 2 અને આ 3 કેન્ડલે બેંક નિફ્ટીનો કોન્ફિડન્સ ભરપૂર વધાર્યો. ગઈકાલે ભલે કેન્ડલ રેડ બની હોય પણ સરસ બની છે. શૂટિંગ સ્ટાર પ્રકારની પેટર્ન અહીંયાથી ખાસ બની છે, હેમર ટાઈપની પેટર્ન બની છે. અને આપણો મહત્વનો લેવલ હતો, મેં તમને કહ્યું હતું 5 પાંચડા, એ મેજિકલ ફિગર તમને આવતો જોવા મળ્યો છે, એને ઉપર બંધ આવતો જોવા મળ્યો છે. એટલે આવી સ્થિતિમાં હવે તમે જઈ રહ્યા છો 56,200 તરફ, 56,150 તરફ જઈ રહ્યા છો. સરસ મોમેન્ટમ છે અને બેંક નિફ્ટીમાં શોર્ટ કવરિંગ સારા થઈ પણ રહ્યા છે. સો બેંક નિફ્ટી મોમેન્ટમ કન્ટિન્યુ રાખશે. બાય ઓન ડિપ્સ કરવું હોય તો તમે 55,555, આપણો જે મેજિક ફિગર છે જે 1 અને 2 બંને દિવસે આવેલો હતો, ત્યાં આગળથી તમે ઘટાડે બાઇંગ એક વખત કરવું હોય તો કરી શકો છો. બેંક નિફ્ટીમાં મોમેન્ટમ સતત તેજીનો કન્ટિન્યુ થતો જોવા મળી શકે તેમ છે. બસ સુપર ટ્રેન્ડ પણ તોડી ચૂક્યા છો, એટલે હવે એક ટોપ બનાવવાની કોશિશ જરૂર કરી છે બેંક નિફ્ટીએ. સો હવે થોડું એને ઘટવું હોય તો એક વખત ઘટી જવા દો, કેમ કે સતત આટલા દિવસથી શોર્ટ કવર પણ થયા છે. તો ઘટાડે પહેલું લેવલ તમારું બને 55,555, ત્યારબાદ આ 50 EMA છે ને તેને કદાચ સ્પર્શવા આવવું હોય એક વખત તો આવી શકે. એટલે પછી બીજો લેવલ થાય 176. એટલે તમારા પોઝિશનલ લોંગ હોય તો 55,555 અને 55,176 આ બે જગ્યાએ તમે સ્ટોપ લોસ તરીકે રાખવી હોય તો રાખી શકો. પણ ઉપર તેજી માટે મેં તમને કહ્યું એમ 56,150 અને ત્યારબાદ પછી જે છે તે આ 56,650નો લેવલ આપણો જૂનો નીકળે છે. પછી તો તમે રેકોર્ડ હાઈ તરફ જ જઈ રહ્યા છો, એટલે પછી કોઈ જગ્યા બચતી નથી. તો લેવલ તમારા ક્લિયર થઈ ગયા ઉપર નીચે બંને તરફના. અહીંયા પણ ગેપ છે, જુઓ બધી મૂવિંગ એવરેજીસનો કન્જંક્શન બની ચૂક્યો છે. એટલે એક વખત થોડો ડાઉનસાઇડ રિસ્ક બને ખરો. તો એક વખત ડાઉનસાઇડ રિસ્ક બને ને તો શું છે કે મૂવિંગ એવરેજની વચ્ચેનો ગેપ પણ થોડો ઇઝી થઈ જાય. એટલા માટે પણ આપણે ધ્યાન રાખી રહ્યા છીએ. 15 મિનિટમાં આપણે જુઓ, ગઈકાલે આપણે હમણાં જે 15 મિનિટ નિફ્ટીની વાત કરીએ, નિફ્ટીમાં શું થાય છે, મોમેન્ટમ એક વખત તેજીમાં ખુલો અને પછી ફ્લેટ હોય છે. પણ બેંક નિફ્ટીમાં શું થાય છે, બેંક નિફ્ટીમાં તમે જે જુઓ છો તેમ તેજી આવે છે, મોમેન્ટમ તમારો તેજીનો રહ્યો. અહીંયા શું થયું, ગઈકાલે વેચવાલી બાદ ફરી એકવાર ખરીદદારી આવી અને આજે પણ શું થઈ શકે છે, આજે પણ તમે ઘટાડામાં થોડા ઓપન થશો, આપણો 55,555નો લેવલ આવે તો ત્યાંથી પછી તમે ફરી એકવાર ખરીદદારી જોઈ શકો છો. એક વખત ઘટાડો આવી જવા દો માર્કેટને થોડું, કેમ કે સ્ટ્રેચ વધારે છે. જુઓ દરરોજ ગેપ આવે છે, ગેપની સાથે ઓપન થાઓ, ગેપ મેન્ટેન પણ થાય, કદાચ ઘટાડો આવે તો ગેપ ફિલ પણ થાય. આવી સ્થિતિમાં જુઓ અહીંયા ગેપ ફિલ થઈ ચૂક્યો છે. એટલે એ ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈ પણ ઘટાડો આવે છે ઓપોર્ચ્યુનિટી તરીકે જુઓ, પણ અગેઇન પ્રીમિયમ હવે ફટાફટ ઘટવા લાગશે બેંક નિફ્ટીમાં પણ, કેમ કે હવે મંથલી એક્સપાયરી તરફ જઈ રહ્યા છીએ. તો એ પણ ધ્યાન રાખો. ગઈકાલે પણ શું થયું હતું, ગઈકાલે પણ સેન્સેક્સ એક્સપાયરીમાં મુવમેન્ટમાં આવી રહ્યું હતું, પણ પછી પ્રીમિયમ નહોતા વધી રહ્યા. એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આપો હવે તમે સાપ્તાહિક ચાર્ટ્સ. આપણો જે કન્સર્ન હતો વીકલી બેસિસ પર, તે વીકલી બેસિસ પર કન્સર્ન સો ફાર સરસ જઈ રહ્યો છે કે ભાઈ આ જે મેઇન કેન્ડલ હતી એ લેવલને ઉપર નીકળવું જરૂરી છે અને એ લેવલ હતો 55,200 આસપાસનો. એટલે આ અઠવાડિયાનો આજનો ક્લોઝ પણ 55,200 ને ઉપર જોઈએ. આ તો 55,200 તો જોઈએ જ, પણ આપણે 55,555નો આપણો જે લેવલ છે ને પોઝિશનલ, તે પણ જોઈએ. આ બે બેઝિક કન્ડિશન્સ આ તો ફૂલફિલ લગભગ થઈ જશે. આ થાય છે કે નહીં એ જોઈએ. હવે આજે કોઈ ઘટાડો આવે ભૂલે ચૂકે તો પછી એને ઉપરનો બંધ મળે છે કે નહીં તે જોઈએ. જો એવું થઈ જાય છે તો તમે આ જે રિસન્ટ ટેન્શનમાં હતા, આ જે કંઈ પણ ટેન્શન તમે જોયો અહીંયાથી ખાસ, ત્યાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા છો, જેમાં સફળતા તમને મળી જશે. કેમ કે આ જો એક અઠવાડિયું થોડું ક્લીન કરીએ, આ એક અઠવાડિયું અહીંયાથી ખાસ તમે ઇવન આ જે 55,555નો લેવલ છે ને આપણો, એને અહીંયા પણ જુઓ, અહીંયા પણ છે, અહીંયા 55,555, અહીંયા આ તમે 55,555 જુઓ છો, પછી અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. એટલે વીકલી બેઝિસ પર એ 55,555 છે ને બહુ મહત્વનો લેવલ છે. એટલા માટે હું કહું છું કે એક વખત એને ઉપર વીકલી બંધ મળી જાય ને તો તમને થોડો કોન્ફિડન્સ પણ આવતો જોવા મળે. જરા મંથલી ચાર્ટ્સ જોઈ લઈએ. જુઓ વીકલી ચાર્ટ્સમાં તો રિવર્સલ મળી ગયો છે, મંથલી ચાર્ટ્સમાં પણ તમે જોવા જાઓ ને તો પ્રોપર એક રિએક્શન મજબૂતીનું આપવાની કોશિશ જરૂર કરી છે.
તો સો ફાર સો ગુડ, કોઈ પ્રોબ્લેમ્સ નથી બહુ, એટલે માર્કેટને સતત મોમેન્ટમમાં રહેવા દો. અને હજુ તો મંથલી ક્લોઝ માટે સમય બાકી છે, એટલે અહીંયા પણ આપણે જોઈએ છે 55,555નો ક્લોઝ તો જરૂર જોઈએ છે. ત્યારબાદ જ તમને ઉપર આ જે છે ને 56,150નો લેવલ આપણો, તે તરફ માર્કેટ આગળ વધતા જોવા મળશે. કેમ કે શું થયું હતું, પાછલા મહિને 56,150 હતો ઇન્ડેક્સ, એટલા માટે આપણે કહી રહ્યા છીએ કે એક વખત એ લેવલ જે છે તે આવવો પણ જરૂરી છે બેંક નિફ્ટી માટે. તો પછી ફરી એકવાર તમે નવા રેકોર્ડ હાઈ તરફ આગળ વધી શકો છો. તો આ છે પરિસ્થિતિ. ઓઆઈમાં 55,000ના જે પુટ છે તે બહુ જ સરસ હવે એન્જોય કરી રહ્યા છે પોતાના પ્રોફિટ્સને. જો પોસિબલ છે કે એક વખત કદાચ કોઈને પ્રોફિટ બુક કરવા હોય તો એ ત્યાં કરી શકે. 56,000ના કોલ ફાયદ હવે ધીરે ધીરે અહીંયાથી ઘરે જવાની શરૂઆત થઈ ચૂકી છે એમની, અને તેમણે પ્રોફિટ બુકિંગની શરૂઆત કરી દીધી છે. પણ હવે જો આગળની પરિસ્થિતિ જોવાની હોય ને તો એ 56,000 પર જ તમારે નજર રાખવાની રહેશે, તેનાથી વધારે સ્પષ્ટતા થઈ શકે છે. ગઈકાલે ઓપ્શન્સ બાઇંગ વધારે તમને જોવા મળ્યા હતા બેંક નિફ્ટીમાં FIs તરફથી. શું થયું હોઈ શકે, જુઓ આ બધું શોર્ટ કવરિંગ થયું છે. 55,000 મેઇન તમારો 55,000નો લેવલ હતો. ત્યારબાદ તમે જુઓ આ 55,300, 55,400 અને 500 આ 3 જગ્યાએ કોલના ઓવાઈ કપાયા, જે ડેટા સપોર્ટિવ છે તેજી માટેના. અને પુટ પણ તમે જુઓ તો આ 54,900ના છે કે જ્યાં પણ ડેટા પોઝિટિવ છે. મેઇન જગ્યા ક્યાં બની, 55,700ના કોલ પુટ બંને આવ્યા છે, 55,800ના કોલ આવેલા છે, જે થોડી ચેલેન્જીસ આપી રહ્યા છે. મતલબ કે 56,000ના ભલે આ જે 56,000 છે તમારો, રાઈટ, હવે આ 56,000ના કોલ ભલે નીકળી ગયા હોય, પણ એમણે અહીંયા હવે ખાસ પોતાની સંખ્યા વધારી છે. હવે જોઈએ આજે આ 55,800ના કોલ જે ગઈકાલે આવ્યા હતા તે શું કરી બતાવે છે. બાકી દૂર દૂર બહુ મોટી ચેલેન્જ નથી બેંક નિફ્ટી માટે. ડેટા સપોર્ટિવ છે, પોઝિટિવ છે ઓપન ઇન્ટરેસ્ટના, અને FIsની શોર્ટ કવરિંગ પણ યથાવત છે, તે પણ આપણે માનવાનું રહેશે. પણ બેઝિકલી લેવલ્સ છે, લેવલ્સને રિસ્પેક્ટ આપો તો તમને ઇન્ડેક્સ પણ અત્યારે ફિલહાલ સરસ મોકો આપી રહ્યા છે. સમય થઈ ગયો છે હવે એક બ્રેક લેવાનો. બ્રેક લઈએ અને બ્રેક બાદ આ રજૂઆતમાં આગળ હવે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા ચર્ચા કરીશું. બ્રેક બાદ. વિરામદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અત્યારે 36 પોઈન્ટ આસપાસના મામૂલી ઘટાડાના સંકેત તમને બનતા જોવા મળી રહ્યા છે ગિફ્ટ નિફ્ટી તરફથી. એટલે આ મેજર પરિસ્થિતિ તમારે ખાસ ધ્યાન પર રાખવાની થાય, કેમ કે ગિફ્ટ નિફ્ટી ઘણા દિવસો બાદ લાલ નિશાનની ઓપનિંગ આપી રહી છે. હવે એ પણ જોવાનું કે ગિફ્ટ નિફ્ટી અને નિફ્ટીના ઓપનિંગ વચ્ચે એક ડિસ્પેરિટી હોય છે, તો શું એ ડિસ્પેરિટી રહે છે કે નહીં તે પણ હવે થોડી ક્ષણોમાં આપણને ખ્યાલ આવી જશે. ઓલમોસ્ટ પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ પણ રહી છે, પણ એ પહેલાં આવો સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ રડાર પર રાખવા તેની ચર્ચા કરી લઈએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. આજે કયા કયા કાઉન્ટર્સ, શુક્રવાર છે ત્યારે સ્ટોક્સ સમાચારોને લઈને હાઇલાઇટ થઈ રહ્યા છે? યસ, ગુડ મોર્નિંગ. આજે જોવો તો ઘણી બધા સ્ટોક આપણને એક્શનમાં જોવા મળે છે, પરંતુ સૌથી પહેલાં જે હાઇલાઇટ કરવા હોય સ્ટોક તે છે અદાણી ગ્રુપના સ્ટોક. આજે થોડુંક સમાચારમાં વધારે આપણને એક ઇન્ટરેસ્ટિંગ અહીંથી બાઇંગ જોવા મળશે, કારણ કે તમે જો તો ઇન્ડિયન બેંક કેસ આપણે ઓલરેડી ખ્યાલ છે કેટલા ટાઈમથી ચાલુ રહ્યો, તો આરોપ લગાવવામાં આવ્યો હતો અદાણી ગ્રુપ ઉપર. હવે ઇન્ડિયન બેંક કેસમાં સેબીનો એક અહીંયાથી આદેશ આપવામાં આવ્યો છે, અને એમનું કહેવું છે કે અદાણી ગ્રુપ ઉપર જે પણ આરોપ લગાવવામાં આવ્યા હતા એ કોઈ સાબિત નથી થઈ રહ્યા. એમનું કહેવું છે કે અદાણી પોર્ટ્સ, અદાણી પાવર, આ જે પણ બધા સ્ટોક હતા એમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે. સામે ગૌતમ અદાણી અને સાથે રાજેશ અદાણી એ લોકો પાસે પણ તમે જો તેમની જે તપાસ કરવામાં આવી હતી તપાસ પૂર્ણ થઈ ગઈ છે. માર્કેટ મેન્યુપ્યુલેશનના જે આરોપ લાગવામાં આવ્યા હતા, માર્કેટમાં ઇનસાઇડ બાય ટ્રેડિંગના જે આરોપો લાગવામાં આવ્યા હતા, આ બધા જે આરોપો છે એ કોઈ સાબિત નથી થઈ રહ્યા. એટલે અદાણી ગ્રુપ માટે જે એક સારા સમાચાર છે. એટલે સ્વાભાવિક છે કે આજે બધા સ્ટોક અદાણી ગ્રુપના, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, દરેક સ્ટોક છે કે જે આજે જરૂરથી એક પોઝિટિવિટી બતાવી શકે છે. એટલે અહીંયા ફોકસ પર રહેશે. બીજું વાત કરીએ જો નેગેટિવિટી આજે કોઈ સ્ટોકમાં વધારે જોવા મળે છે ગોડફ્રે ફિલિપ્સ. અહીંયા સમાચાર છે કે એમના જે કંપનીના જે ડાયરેક્ટર છે સમીર મોદી, એમની ધરપકડ કરવામાં આવી છે. અહીંયાથી રેપ કેસમાં દિલ્હી પોલીસ અહીંયાથી એમની ધરપકડ કરવામાં આવી છે. એટલે સ્વાભાવિક છે કે સ્ટોક ખાસી એક્શનમાં આપણને જોવા મળ્યો છે. એટલે આજે પણ જરૂર એક મોટી એક્શનમાં જોવા મળી શકે છે. એટલે ગોડફ્રે ફિલિપ્સ તમારા ફોકસ પર હોય છે. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોય છે વેદાંતા. વેદાંતામાં સમાચાર છે કે અહીંયાથી આંધ્રપ્રદેશના પૂનમ મેંગેનીઝમાં તેઓ અહીંયાથી એક બ્લોક માટે અહીંયાથી બોલી જીતી છે. અને જે 152 હેક્ટરમાં જે પૂનમ મેંગેનીઝ જે એનું છે એનું બ્લોકનું ઓરલ વિસ્તરણ અહીંયાથી આપણને થયેલું જોવા મળ્યું છે. એટલે અહીંયા પણ વેદાંતા ખાસ તમારો રડાર પર હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારો વોચલિસ્ટમાં હોવું જોઈએ તે છે રેમકી ઇન્ફ્રા. રેમકી ઇન્ફ્રામાં સમાચાર છે કે એમની જે સબસિડિયરી કંપની છે MWSL, એમને 2,085 કરોડનો ઓર્ડર મળ્યો છે. હૈદરાબાદ અહીંયા વોટર બોર્ડ તરફથી આ એમને ઓર્ડર મળવામાં આવ્યો છે. અને અહીંયા જે ગોદાવરી વોટર
વોટર સપ્લાય પ્રોજેક્ટ છે એના માટે હૈદરાબાદ તરફથી અહીંયાથી આપણે એમનો ઓર્ડર મળ્યો છે, એટલે એમની સબસિડીનો ઓર્ડર મળ્યો છે, એટલે સ્વાભાવિક છે કે રેન્કી ઇન્ફ્રા આજે એક એક્શનમાં જોવા મળી શકે છે. ટેક્સ માકો રેલ, અહીંયા પણ તમે જો ઓર્ડરના સમાચાર છે. અલ્ટ્રાટેક સિમેન્ટ તરફથી અહીંયાથી કંપનીને ₹87 કરોડનો ઓર્ડર મળ્યો છે, એટલે આ પણ સ્ટોક તમારા વોચલિસ્ટમાં આવજો. JSW એનર્જી તમે જો અહીંયા સમાચાર છે, એમની જે સબસિડિયરી કંપની છે JSW નિયો એનર્જી, એમણે અહીંયાથી જે ટાઇડોંગ પાવર પ્રોજેક્ટ છે એમાં તેઓ 100% અહીંથી હિસ્સેદારી અહીંયાથી ખરીદશે. જે ટાઇડોંગ જે પાવર જનરેશન છે એમાં કુલ 150 મેગાવોલ્ટ અંડર કન્સ્ટ્રક્શન હાઇડ્રો પ્રોજેક્ટની અહીંયાથી કેપેસિટી છે. પ્રોજેક્ટની કુલ વેલ્યુ જોઈએ તો 1728 કરોડ જોવા મળી રહી છે, એટલે JSW એનર્જી. અને જો વાત કરીએ હવે આજે શું ખાસ છે, કઈ ઇવેન્ટ છે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ, શરૂઆત કરીએ ડિવિડન્ડથી. અહીંયા ગલ્ફ લુબ્રિકેન્ટ્સ ₹28 ડિવિડન્ડ છે, મઝગાંવ ડોક ₹2.71, મોઇલમાં ₹1.61, નાલ્કો એટલે કે નેશનલ એલ્યુમિનિયમમાં તમે જો ₹2.5, NLC ઇન્ડિયામાં ₹1.5, NSTL ₹2 અને વિનાતી ઓર્ગેનિક્સ જેમાં ₹7.50 ડિવિડન્ડની એક્સ ડેટ છે. બધી અમાઉન્ટ એડજસ્ટમેન્ટથી જોવા મળશે. બીજું તમે જો માર્કેટ ક્લોઝિંગ બાદ આજે ફૂટસીનું રીબેલેન્સિંગ જોવા મળ્યું છે, એટલે કે ઘણા બધા સ્ટોક જેવા હતા, એક્ઝાવેર ટેકનોલોજી હતા, આપણે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ જે આપણે લિસ્ટ અગાઉ વાત કરેલી હતી, એ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને એક ઇન્ફ્લો આવતો જોવા મળી શકે છે નેક્સ્ટ ડેથી. બીજું તમે જો ટુરિઝમ ફાઇનાન્સ કોર્પોરેશન અહીંયા શેર વિભાજન એટલે કે સ્ટોક સ્પ્લિટ માટે અહીંયાથી એક એક્સ ડેટ છે, એટલે આપણે એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. બીજું વોડાફોન આઈડિયાની જે ઓલરેડી ખ્યાલ છે કે એજીઆના કેલ્ક્યુલેશન માટે તો અરજી કરી હતી સુપ્રીમ કોર્ટમાં, અને આજે એની ઉપર એક સુનાવણી છે, એટલે આ સ્ટોક પણ એક જરૂરથી એક્શનમાં જોવા મળવાનો છે. સ્વિગીનું જે ઇન્સ્ટામાર્ટ છે એનું તમે જો સમાચાર છે કે જે ક્વિક ઇન્ડિયા મુવમેન્ટ સેલ્સ છે જે આજથી શરૂ થવા જઈ રહ્યું છે, એટલે કોઈ અલગ 50,000 જેવી પ્રોડક્ટ છે કે જે 10 મિનિટની અંદર જો ડિલિવરી થઈ શકે એવી જે પ્રોડક્ટો છે એમાં કંઈક 50%થી 90% સુધીનું ડિસ્કાઉન્ટ અહીંયા મળી શકે છે. બીજું જીકે એનર્જી અને સાથે સાત્વિક ગ્રીન એનર્જી IPO આજથી સબસ્ક્રાઇબ માટે ઓપન થવાનું છે, એટલે અહીંયા પણ આપણું ફોકસ હોવું જોઈએ. અને iPhone 17 સિરીઝ આજથી ઓપન થવા જઈ રહી છે, એટલે અહીંયા જે ઓપન થવાની એટલે મીન્સ કે સેલ્સ આજથી ઓફિશિયલી સેલ્સ અહીંથી ઓપન થવા જઈ રહ્યું છે, એટલે અહીંયા પણ ફોકસ રહેશે. અને બેંક ઓફ જાપાનના વ્યાજ દર પર પણ નિર્ણય છે, એટલે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે ઘણી બધી એક્શન છે, ઘણા બધા સ્ટોક સ્પેસિફિક એક્શન છે, અને ગ્રુપ હાઇલાઇટ થઈ રહ્યું છે. અને બીજું આપણે વાત કરીએ કે ડિવિડન્ડ સ્પેસિફિક, આપણે કોર્પોરેટ એક્શન ઘણું બધું છે, આ બધી જગ્યાએ આપણું ફોકસ હોવું જોઈએ. અને બાય ધ વે યસ, iPhone 17 સિરીઝનું સેલ્સ આજે ઓપન થઈ રહ્યું છે, તો વિચારો એક વખત જરૂરથી વિઝિટ કરી શકાય. વિઝિટ કરવી અને ખરીદવું બંને વચ્ચે બહુ ફરક છે. વિઝિટ કરીશું તો આપણે વેચાણ ખરીદવા માટે આપણે વિચાર કરીશું ને. વિચારવું અને ખરીદવું બંને વચ્ચે બહુ ફરક છે. સો લેટ્સ સી. આપણે એ ઓપન એન્ડેડ ક્વેશ્ચનનો આન્સર પણ ઓપન એન્ડેડ રાખીએ, બટ આવો પ્રી ઓપનિંગ બિટ્સની શરૂઆત પણ થઈ ગઈ છે, તો તેના પર નજર કરી લઈએ. 33 પોઈન્ટનો ઘટાડો, જે અગેન ગિફ્ટ નિફ્ટીનો હેન્ડઓવર છે એ જ પ્રમાણે 25,390 આસપાસ, હજુ 9:05 આસપાસનો સમય થયો છે, એટલે કે થોડો ટાઈમ આપી દઈએ તો વધારે અગેન ક્લેરિટી આવતી જોવા મળશે. તો આ છે ભારતીય માર્કેટ્સ. અત્યારે ફિલહાલ શરૂઆતી પ્રી ઓપનિંગના બિટ્સ તમને થોડા નકારાત્મકતાના બની રહ્યા છે, પણ આવો આગળ વધીશું અને નજર કરીશું હવે અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. તો અત્યારે બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી રહેશે તે છે ASK ઓટોમેટિવ. ઘણા લોકો આસ્ક ઓટોમેટિવ તરીકે પણ તેને બોલે છે. તમે જુઓ છો તે અત્યારે ફિલહાલ ચાર્ટ્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ્સ છે, અને પેટર્ન ક્લિયરલી આ ડેઇલી ચાર્ટ્સ છે. બાય ધ વે આજે હું ઘણા દિવસો બાદ ડેઇલી ચાર્ટ્સ લઈને આવ્યો છું તમારા સ્ક્રીન પર. સો ડેઇલી ચાર્ટ્સમાં તમે જુઓ તો એક ₹500 બહુ મહત્ત્વનો લેવલ બને છે. નીચે જે મૂવિંગ એવરેજ બની છે લગભગ 50 દિવસની મૂવિંગ એવરેજ છે, એટલે 500નો સ્ટોપ લોસ આપણે રાખીએ. ઇમિડિયેટ બેઝિસ પર જે ઉપલા સ્તરોથી ઘટાડો આવ્યો ને ત્યાં ફરી એકવાર ચાન્સ તમારા બનતા જોવા મળી શકે તેમ છે. હવે ખરીદી આપણે લોંગ ટર્મ કરી રહ્યા છીએ, રાઈટ. અત્યારે ફિલહાલ ભલે ઉપરના સ્તરો પર ડબલ ટોપ તમને બનતી જોવા મળી રહ્યો હોય, પણ આપણે લાંબા ગાળાની ખરીદી કરવી છે, ઘટાડે ખરીદી કરવી છે. તો આપો ગ્રાફિક્સ. શા માટે લાંબા ગાળે ખરીદી કરવી જોઈએ આસ્ક ઓટોમેટિવમાં? પહેલું કારણ, 5 વર્ષમાં 18.4% કેગર નફાનો ગ્રોથ છે, એટલે ફંડામેન્ટલી કંપની સારી છે, ભલે ઉપલા સ્તરોથી ટોપ બનાવ્યો હોય. બીજું કારણ, ઓટો સેક્ટરની ડિમાન્ડ વધવા જઈ રહી છે. આ જે આસ્ક ઓટોમેટિવ છે ને એ બ્રેક વગેરે બહુ સરસ બનાવે છે, એટલે એ બ્રેકિંગની લાઇનર વગેરે એમની સેલ્સ જે છે તે પણ વધતી જોવા મળશે. તો આ પરિસ્થિતિમાં આસ્ક ઓટોમેટિવ તમે ધ્યાન પર રાખો. 551નો જે ઇમિડિયેટ 52 વીક હાઈ છે, કેમ કે રિસેન્ટ લિસ્ટિંગ છે અને ત્યાંથી 52 વીક હાઈ ત્યાં 551 બનેલા છે, તે તમને ઇમિડિયેટ આવતા જોવા મળશે. એટલે ફટાફટ નીકળી જવું હોય તો તમે ત્યાં નીકળી જાઓ, અથવા તો લોંગ ટર્મની સ્ટોરી પ્રમાણે મને 775 સુધીના નવા 52 વીક હાઈ બનાવતા આ સ્ટોક આગળ વધશે તેવું લાગી રહ્યું છે અત્યારની સ્થિતિમાં. તો એ તમે ધ્યાન પર રાખો. સ્ટોપ લોસ હું વિચારું છું જે 500 છે ઇમિડિયેટ ત્યાં જ રાખીશું, તો રિસ્ક રિવોર્ડ થોડું ફેવરેબલ રહેશે, કેમ કે રિસેન્ટ લિસ્ટિંગ છે, મે બી હજુ પણ જો ઘટાડો આવવાનો હોય તો આવી શકે. તો પછી 500થી તમારે એક વખત એક્ઝિટ લઈ લેવી જોઈએ, કેમ કે ઓલરેડી 5 દિવસના ચાર્ટ્સ તમે જુઓ છો તો તેમાં ઘટાડો તો હતો
હતો જ, એટલે થોડો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ અત્યારે જરૂર છે, પણ 500નો લેવલ તમારે ધ્યાન પર રાખવાનો. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ યસ, મારા તરફથી આજના દિવસે રહેશે તો એ છે ઉષા માર્ટિન. ઉષા માર્ટિન મને એટલા માટે પસંદ છે કારણ કે ડેઇલી અને વીકલી બંનેમાં આપણને સારી એવું અહીંથી ટેકનિકલ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સૌથી પહેલાં સ્ક્રીન ઉપર આપણે નજર કરો, આપણે ડેઇલી ચાર્ટ છે, બોક્સ ડ્રો કર્યું છે જે ઇનસાઇડ બાર હતું. ઇનસાઇડ બારનું તમે જો બ્રેકઆઉટ આપણને ગઈકાલે મળી ગયું છે. બીજું આપણે જઈશું તો 10 EM જે સ્ટ્રેટેજી છે, રેડ કેન્ડલ બન્યા બાદ તમે જો એનું ક્રોસ ઓવર પણ 10 EM ઉપર જોવા મળ્યું છે, એટલે એ પણ આપણને બે સિગ્નલ અહીંયા મળે છે. હવે નજર કરીએ આવો વીકલી ચાર્ટ. વીકલી ચાર્ટમાં તમે જોશો તો ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશનમાં આપણે અહીંથી તેજી જોવા મળી રહી છે. નજર કરો ચાર્ટ ઉપર, ઓલમોસ્ટ તમે જો નીચે બોટમ પણ પરફેક્ટ બની રહ્યા છે અને એ બાદ તેજી પણ જે રીતે સેમ આપણને જે ઘટાડો જોવા મળ્યો છે એ જ રીતે આપણને વધારે જોવા મળે છે. એટલે એ ચાન્સીસ પ્રમાણે આપણને આ રાઉન્ડ બોટમ ફોર્મેશન છે એ કમ્પ્લીટ થતું જોવા મળે છે. એટલા માટે જો ટાર્ગેટની વાત કરીએ તો ઉપરની તરફ મને 450 રૂપિયા જે ટાર્ગેટ તરીકે જોઈ રહ્યો છું અને નીચેની તરફ 395 રૂપિયા જે સ્ટોપ લોસ તરીકે આપણે રાખવાનું રહેશે. આજના દિવસે મારા તરફથી રહેશે ટેકનિકલ સ્ટોક તરીકે છે ઉષા માર્ટિન. યસ, તો આ છે ઉષા માર્ટિન, જેને ધ્યાન પર રાખો, અને આસ્ક ઓટોમેટિવ એટલે કે ASK ઓટોમેટિવ બંને પર તમારે નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. હવે પ્રી ઓપનિંગ બિટ સેટલ થઈ ચૂક્યા છે, ચર્ચા કરવી છે તેની, પણ સમય થઈ ગયો છે એક બ્રેકનો, અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. વિરામ આપનું સ્વાગત છે. પ્રી ઓપનિંગ બિટ સેટલ થઈ ચૂક્યા છે. 13 પોઈન્ટ મામૂલી ઘટાડો, એટલે કે ગિફ્ટ નિફ્ટી કરતાં અલગ પ્રકારની ઓપનિંગનો સંકેત અગેઇન તમને આપી દીધો છે. નિફ્ટીએ 25,410 પર છે, એટલે 25,400 પ્રોટેક્ટ થઈ રહ્યું છે સો ફાર, સારી વાત કહેવાય. સેન્સેક્સ 82,946, એટલે અહીંયા 83,000 તૂટ્યું છે, પણ બહુ બેર મિનિમમ તૂટ્યું છે. 50 પોઈન્ટ સેન્સેક્સ માટે કોઈ બહુ મોટી વાત નથી. બેંક નિફ્ટી જુઓ 55,647, 79 પોઈન્ટ આસપાસનો મામૂલી ઘટાડો, એટલે આ પણ કંઈ બહુ મોટું ડેમેજ નથી. ગઈકાલે ગિફ્ટ નિફ્ટીનો હેન્ડઓવર ખરાબ હતો અને આજે શરૂઆત થોડી એટલા માટે આપણે નર્વસ કરી રહ્યા છીએ. બાકી FIની શોર્ટ કવરિંગ આ તે બધી પરિસ્થિતિ તો યથાવત છે જ. તે સ્થિતિને ધ્યાન પર રાખતા આજે માર્કેટમાં આપણે આગળ વધીશું. મિડ કેપ સ્મોલ કેપ જુઓ સામે ગ્રીન છે, એટલે આપણી એ ટેન્શન પણ સોલ્વ થઈ રહી છે કે ભાઈ બ્રોડર માર્કેટ્સમાં કોઈ ટેન્શન નથી ને, તો નથી. મામૂલી ફ્લેટિશ પોઝિટિવ ઝોનમાં છે, એટલે શરૂઆતમાં હવે અહીંયા ખરીદદારી આવે છે કે નહીં તે આપણે ખાસ જોવાનું રહેશે. આવો સેક્ટર જોઈ લઈએ જરા. એનર્જીની અંદર ખરીદદારી છે 0.5% આસપાસ, મેટલની અંદર ખરીદદારી છે 0.5% આસપાસ, કોમોડિટીઝ, ફાર્મા બધામાં થોડી ખરીદદારી જોવા મળી રહી છે. મીડિયા છે સામે. ફિન નિફ્ટી લાલ નિશાનમાં છે, બેંક નિફ્ટી, પ્રાઇવેટ બેંક, સર્વિસ સેક્ટર આ બધા લાલ નિશાનમાં છે, એટલે લાલ નિશાન પણ એવા બહુ મોટા ઘટાડાના સંકેત નથી, જેમ કે ફિન નિફ્ટી 0.19% નીચે છે, બેંક નિફ્ટી 0.14%, એટલે એકદમ ફ્લેટિશ મ્યુટેડ ઓપનિંગના સંકેત મળી રહ્યા છે. પ્રી ઓપનિંગ બિટ્સમાં સેક્ટોરિયલી આપણને બહુ ક્લેરિટી નથી મળી રહી, ઇવન નિફ્ટીમાં પણ કોઈ ક્લેરિટી મળી નથી રહી. તો પ્રી ઓપનિંગ બિટ્સના ટોપ ગેઇનર્સ લૂઝર્સ કયા છે તે હવે આપણે જોઈ લઈએ, કેમ કે ઉપલા સ્તરોથી જ્યારે એક કોઈ ક્લેરિટી નથી મળી રહી. પણ હા, ગઈકાલે થોડો ટોપ બનાવવાની કોશિશ થઈ અને આજે પણ લાલ નિશાનની ઓપનિંગ થઈ રહી છે. તો સ્ટોક્સ કયા નિફ્ટીના અત્યારે ફિલહાલ ગેઇનર્સ તરીકે હાઇલાઇટ થઈ રહ્યા છે તે યોમિક આપ જણાવો. જી બિલકુલ યસ. હવે જો આપણે નિફ્ટીના ટોપ ગેનર જોઈએ તો એની પહેલાં એક ગ્રુપ આપણે જરૂરથી ચર્ચા કરવી જોઈએ છે, અદાણી ગ્રુપ. સ્ટોક તમે જુઓ તો આજે આપણને અદાણી પાવર 7% તેજી સાથે ઓપનિંગ બતાવી રહ્યું છે. અદાણી પોર્ટ 2.5% મજબૂતી જોવા મળી રહી છે. અદાણી એન્ટરપ્રાઇઝ 4.5% મજબૂતી છે. અદાણી ગ્રીન એનર્જી નજર કરો 5.5% તેજી છે, અને સાથે અદાણી એનર્જી સોલ્યુશન જોશો ત્યાં પણ 3.5% તેજી જોવા મળી છે. ઓલરેડી સમાચાર આપણને ખ્યાલ આવી ગયા છે કે જે હિન્ડનબર્ગ દ્વારા જે પણ એથી આરોપ લગાવવામાં આવ્યા હતા, સેબીની તપાસ બાદ કઈ જ વસ્તુ સાબિત નથી થઈ રહ્યું, એટલે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ સમાચાર હતા અને એ બાદ પોઝિટિવ ઓપનિંગ જોવા મળી રહ્યું છે. હવે વાત કરીએ જો આપણે અહીંથી નિફ્ટી 15 એટલે કે નિફ્ટીમાં કયા સ્ટોક આજે મજબૂતીમાં ઓપનિંગ જોવા મળી છે, તો પહેલા બે સ્ટોક તો આપણે જેમ વાત કરીએ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ હાઇલાઇટ થઈ છે, અને એ બાદ તમે જો મારુતિ નવા રેકોર્ડ હાઈ એક્ઝેક્ટ 16,000ની ઉપર આપણને ઓપનિંગ જોવા મળી રહ્યું છે. બીજું તમે નજર કરો HUL, ત્યાં આપણને સારી મજબૂતી જોવા મળી છે, અને તમે શ્રીરામ ફાઇનાન્સ પણ જોશો ત્યાં પણ ખરીદારી જોવા મળી રહી છે. ટોપ લૂઝર્સ તરીકે તમે જો મહિન્દ્રા, ભારતી એરટેલ છે, બજાજ ફાઇનાન્સ છે, ICICI બેંક છે, અને આપણને SBI કે જેમાં આપણને મામૂલી વેચવાલી સાથે આજ ઓપનિંગ જોવા મળી રહ્યું છે. એટલે બધા સ્ટોક છે કે જે આપણને હાલ અત્યારે મિક્સ કારોબાર કહી શકાય, પરંતુ ઓવરઓલ જેમ વાત કરી કે અદાણી ગ્રુપના સ્ટોક છે કે જે ક્યાંક ને ક્યાંક આજે મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળી રહી છે. યસ, તો અદાણી ગ્રુપના સ્ટોક્સ પર હવે આપણે નજર રાખવાની રહેશે. અહીંયા કયા પ્રકારનું એક્શન બનતું જોવા મળે છે તેને ધ્યાન પર રાખીશું. અત્યારે તો પ્રી ઓપનિંગ બિટ્સ સારા બની રહ્યા છે, અને ઇવન સેબી તરફથી ક્લીન ચીટ બાદ અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન એનર્જી, એન્ટરપ્રાઇઝ પોર્ટ્સ, ઇનફેક્ટ નિફ્ટી 500ના ટોપ 6 ગેઇનર્સ અદાણી ગ્રુપના સ્ટોક્સ છે. સો પ્રી ઓપનિંગ બિટ્સ સારા અહીંયાથી ખાસ બની રહ્યા છે.
એટલે એ આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. ઇવન AWL એગ્રી બિઝનેસ વગેરે જે છે તે બધામાં પણ થોડું એક્શન પોઝિટિવિટી તરફનું. અચ્છા, મંદી ક્યાં છે તો એક શેલે હોટેલમાં કંઈક 2.5% આસપાસની વેચવાલી છે, એટલે નિફ્ટી 500ના ટોપ લૂઝર્સમાં એ કંઈક 2.5% આસપાસની વેચવાલી. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ આજે ટાયર સ્ટોકની અંદર મે બી પોસિબલ છે કે થોડું ઘણું અહીંયા એક અસર આવતી જોવા મળે, તો આ 2-2.5% વેચવાલી. અજંતા ફાર્મા, કજારિયા, સેરામિક આ બધામાં થોડી વેચવાલી તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, તો તેને પણ આપણે ખાસ સાથે ધ્યાન પર રાખવાનું રહેશે. અન્ય 1-2 કાઉન્ટર્સ મારે જરૂર ચર્ચા કરવી છે. એક ઝેન ટેકનોલોજીસ, જે આપણે થોડા દિવસથી ચર્ચા કરી રહ્યા હતા, ત્યાં આજે ફરી એકવાર સારી મજબૂતી છે, 0.5% આસપાસની. તો આ સ્થિતિ ધ્યાન પર રાખો, કેમ કે ઝેનટેકની અંદર થોડી ખરીદદારી જરૂર જોવા મળી રહી છે. આ સિવાય એક ટીબોટેક છે, CCL પ્રોડક્ટ્સ છે, આ બધાની અંદર પણ મજબૂતીના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે, તો તેને પણ આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું. તો આ બધા જ કાઉન્ટર્સ ધ્યાન પર રાખીએ. પણ કેપી ઇક્વિટીઝના કવન પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ કવન સર. માર્કેટની સ્ટ્રેટેજી સૌથી પહેલાં તો ડિસ્કસ કરી લઈએ. ગુડ મોર્નિંગ યશ, ગુડ મોર્નિંગ યોમિક, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે માર્કેટનું થોડું ઓવરઓલ આજે બ્રોડર વ્યૂથી વાત કરીએ તો થોડુંક લાર્જર વ્યૂ સાથે આપણે જોઈએ તો નિફ્ટી એક રેઝિસ્ટન્સ ઝોન પર અત્યારે આવી રહ્યો છે. આપણે જે નિફ્ટીના છેલ્લા 2 હાઈસ જોઈએ તો ત્યાં આગળ એને કનેક્ટ કરતી ફોલિંગ ટ્રેન્ડ લાઇન કનેક્ટ કરીએ તો 25,500 પર જ આવે છે, અને આપણે ઓલમોસ્ટ 100 પોઈન્ટ એનાથી ઓલમોસ્ટ દૂર છે. તો ત્યાં આગળ મેક ઓર બ્રેક સિચ્યુએશન આપણને થઈ જશે. જો એની ઉપર આપણને ક્લોઝિંગ એકવાર મળી જાય છે તો ત્યાં આગળ આપણને એક છેલ્લા જે 1 વર્ષ ઉપરથી આપણે જે કન્સોલિડેશન ઝોન જોઈ રહ્યા છે તો એમાંથી આપણને એક બ્રેકઆઉટ જોવા મળશે, અને પછી ત્યાંથી મોમેન્ટમ રેલી જોવા મળી શકે છે ઉપરમાં. પછી જે પ્રીવિયસ જે હાઈ આપણે 26,300 આસપાસ જોયું છે એકવાર રીટેસ્ટ થશે, અને પછી એનાથી આગળ પણ નવા હાઈ લાગી શકે છે. તો બહુ મેજર ઇમ્પોર્ટન્ટ લેવલ આસપાસ છે મેક ઓર બ્રેક પાસે. ડેફિનેટલી ફ્રેશ લોંગ એડ કરવાની કરંટ લેવલે સલાહ નહીં રહે, કેમ કે એક રેઝિસ્ટન્સ નજીક છે, પ્લસ આપણે ઘણા ટાઈમથી એક રેલી જોઈ રહ્યા છે. તો એક્ઝિસ્ટિંગ પોઝિશન જેની પાસે જે 25,300ના સ્ટોપલોસ હોલ્ડ કરી શકે છે. બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો ત્યાં પણ આપણને એક ઘણા 8-10 ટ્રેડિંગ સેશનથી એક રેલી જોવા મળી રહી છે, અને ત્યાં પણ 56,100ના લેવલ ડેફિનેટલી જોવા મળી શકે છે. જી બિલકુલ, ચાલો આપણે વાત થઈ નિફ્ટી બેંક નિફ્ટી લેવલ સ્પેસિફિક ફોકસ કરીશું, પરંતુ માર્કેટ ઓપન થઈ ગયું 25,400 આજુબાજુ આપણને હાલત અત્યારે કારોબાર એ જ જે ઓપનિંગ બાદ કારોબાર જોવા મળે છે. 400નો લો બનાવ્યો. હવે 400 કેટલું ઇમ્પોર્ટન્ટ છે, સ્વાભાવિક છે કે 15-20 મિનિટ બાદ આપણને અહીંથી ખ્યાલ આવશે. બેંક નિફ્ટી તમે નજર કરો તો ગઈકાલનું આપણને ક્લોઝિંગ 55,700ની ઉપર જરૂર થયું હતું. આજે નેગેટિવ ઓપનિંગ બાદ તમે એનાથી નીચે જ ગઈ રહ્યા છો. હવે 55,500 જે ગઈકાલે આપણને સપોર્ટ મળ્યો હતો, 55,490નો લો હતો, એ લો બસ આજના દિવસ માટે ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે. એ લો બ્રેક ના થવો જોઈએ. બીજું નજર કરીએ તો મિડ કેપ અને સ્મોલ કેપ, તો ત્યાં પણ આજે આપણને સારી એવી એક્શન જોવા મળી રહી છે. મિડ કેપ જોઈએ સૌથી પહેલાં નિફ્ટી મિડ કેપ 100, તો ત્યાં આપણને પોઝિટિવ એક્શન જોવા મળે છે, ઓલમોસ્ટ 5% નજીક. જ્યારે સ્મોલ કેપ તમે જો ફ્લેટ ટુ નેગેટિવ આપણને કારોબાર જોવા મળે છે, એટલે ત્યાં પણ આપણું ફોકસ જરૂરથી હોવું જોઈએ. હવે મજબૂતીમાં તમે જો ઓપનિંગ બાદ નિફ્ટીમાં આપણને 2 સ્ટોક તો આપણે જે વાત કરી હતી, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, અને સાથે તમે નજર કરો તો HDFC લાઈફ છે, ઇન્ડસઇન્ડ બેંક છે, જે સારી એવી મજબૂતી બતાવી રહી છે. બીજું તમે જો કમજોરીમાં મહિન્દ્રા ICICI બેંકમાં થોડી વેચવાલી છે. બજાજ ફાઇનાન્સ, SBI અને ટાટા કન્ઝ્યુમર જે ટોપ લૂઝર્સ તરીકે આપણને સામે આવી રહ્યા છે. ઇવન આજે 4 સ્ટોક છે જેમાં 52 હાઈ બની રહ્યા છે. અદાણી પાવર, મારુતિ, આઈસર મોટર્સ અને લોરસ લેબ, આ 4 સ્ટોક છે કે જેમાં આજે આપણને નવા 52 હાઈ બનતા જોવા મળે છે. એટલે આ પણ સ્ટોક છે કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. પરંતુ જેમ આપણે વાત કરી શરૂઆતમાં જ કે આજના દિવસે અદાણી ગ્રુપ છે કે જેમાં સારી એવી મજબૂત ઓપનિંગ જોવા મળી હતી, અને ઓપનિંગ બાદ તમે જો ત્યાં મજબૂત આપણને ટકાઉ પણ જોવા મળી રહ્યું છે. એટલે આપણે ત્યાં પણ ફોકસ હોવું જોઈએ. વધુ ચર્ચા કરવા માટે A&Y માર્કેટ રિસર્ચથી જાગૃતિ પ્રદીપ આપણી સાથે જોડાઈ ગઈ છે. જાગૃતિ મેમ, સૌથી પહેલાં તો સ્વાગત છે આપનું અને ગુડ મોર્નિંગ. ઓવરઓલ માર્કેટ તમે જો સારી એવી તેજીમાં જોવા મળ્યું છે. સાપ્તાહિક જો આજનો અંત છે, પરંતુ પહેલા 4 દિવસ જોઈએ તો ઓવરઓલ પોઝિટિવિટી જોવા મળી. ગઈકાલે પણ તમે જો નફા વસૂલી બાદ સારી એવું બાઉન્સ બેક જોવા મળ્યું. એટલે ક્યાંક ને ક્યાંક માર્કેટ અત્યારે હાલ બાય ઓન ડીપ જેવું આપણને જોવા મળી રહ્યું છે. તો સર ટેકનો ફંડા કઈ રીતે અહીંથી મેમ આપણે નજર કરીશું માર્કેટને લઈને સર? Good morning, everyone. Overall, this momentum is જી
મેમ અમે આવીએ તમારા પાસે એવું હોય તો આપણે ફોન પર કનેક્ટ થઈએ કેમ કે મને લાગે છે કદાચ કોઈ નેટવર્ક ઇશ્યુઝ છે તો તેના પર નજર રાખીશું પણ માર્કેટ સો ફાર કહી શકાય કે થોડું એવી એક નર્વસનેસ બતાવી રહ્યા છે તો તેના પર નજર કરી લઈએ 25,400 તોડ્યું છે નવા લોઝ 370 380 તરફના બન્યા છે સેન્સેક્સની અંદર ઘટાડો બેંક નિફ્ટીમાં પણ 55,595ના લોબ અહીંયા ખાસ બનતા જોવા મળ્યા છે મિડ કેપ સ્મોલ કેપ જે લીલા નિશાનમાં હતા તે લાલ નિશાનમાં સ્મોલ કેપ આવ્યો છે મિડ કેપ લીલા નિશાનમાં છે તો આ સ્થિતિ પર પણ આપણે નજર રાખીશું આવો એક બ્રેક લઈએ અને બ્રેક બાદ માર્કેટ ઓપન થયા છે તો બધા જ સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરીશું બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે માર્કેટ સોફાર એક નર્વસનેસ સાથે ઓપન થયા જે ગિફ્ટ નિફ્ટીનું ઇનપુટ હતું એ પ્રમાણેની એક જે કહેવાય નર્વસ ઓપનિંગ આપણને બતાવી ચૂક્યું છે માર્કેટ અત્યાર સુધીમાં તો હવે જાગૃતિ મેમ ફોન લાઈન પર આપણી સાથે છે જાગૃતિ મેમ પહેલાં ઓપનિંગ કમેન્ટ્સ તમારા માર્કેટની આજની સ્ટ્રેટેજી લેવલ્સ કયા ધ્યાન પર રાખી રહ્યા છો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એવરીવન આજની સ્ટ્રેટેજી બાય ઓન ડિપ્સ જ રહેશે બીકોઝ ઓવરઓલ માર્કેટનું સેન્ટિમેન્ટ પોઝિટિવ છે એટલે 25,300 થી 25,350 ના લેવલ્સ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી થઈ શકે વિથ ધ મોસ્ટ ક્રિટિકલ સપોર્ટ ઓફ 25,000 ટુ 25,150 અને ઉપરની સાઈડ ઇફ 25,500 જો નિફ્ટી ક્રોસ કરશે તો વી કેન સી મોર અપસાઇડ અપ ટુ 25,800 એવી જ રીતે બેંક નિફ્ટીમાં પણ જે લેવલ્સ છે એમાં સપોર્ટ 55,300ની આસપાસ છે પણ મોસ્ટ ક્રિટિકલ રેઝિસ્ટન્સ ઇઝ 55,700 અને જો એની ઉપર ક્લોઝ થશે તો નેક્સ્ટ હર્ડલ 56,000 અને 56,200ના લેવલ્સ જોવા મળી શકે ઓવરઓલ માર્કેટની સ્ટ્રેટેજી બાય ઓન ડિપ્સની રહી શકે અને ઇમ્પોર્ટન્ટ હાઈ વોલાટિલિટીના લીધે સ્ટોપ લોસ ઇમ્પોર્ટન્ટ છે તમારે રાખો અને ધ સેક્ટર્સ જે ફોકસમાં રાખવાના છે એ ફાર્મા ફાઇનાન્શિયલ અને બેન્કિંગ જી બિલકુલ તો આપણે વાત થઈ માર્કેટ સેન્ટિમેન્ટ જેમ મેં વાત કરી આપણને બાયોડીપનું હાલ માર્કેટમાં જોવા મળી રહ્યું છે કવન સર આપની પાસે આવીશ આપના સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ સર યોમિક તો માર્કેટ થોડું મેક ઓર બ્રેક લેવલ પર છે તો આજનો મારો એક જ ટ્રેડિંગ પીક રહેશે બાય સાઇડનો જ રહેશે અને એ છે એચડીએફસી લાઈફ તો એચડીએફસી લાઈફની વાત કરીએ તો ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આપણને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું સારા એવો વોલ્યુમ સાથે અને આજે પણ એક સારા એવો ગેઇન સાથે ઓપનિંગ જોવા મળી રહી છે તો મને લાગી રહ્યું છે કરંટ લેવલ 790 આસપાસ એચડીએફસી લાઈફ બાય કરવાની સલાહ રહેશે નીચેમાં 775નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 820ના ટાર્ગેટ માટે એચડીએફસી લાઈફ પોઝિશનલ વ્યૂ સાથે બાય કરવાની સલાહ રહેશે પોઝિશનલી એચડીએફસી લાઈફ ખરીદવાની સલાહ તમને અત્યારે ફિલહાલ છે કવન સર તરફથી નજર રાખીએ જાગૃતિ મેમ આપના સ્ટોક્સ કયા કયા ધ્યાન પર રાખી રહ્યા છો આજે ગઈકાલે ફાર્મા ઇન્ડેક્સ એક સારું મુવમેન્ટ દેખાડેલું તો ફાર્મા સેક્ટરથી જ લોરસ લેબમાં એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે જો લોરસ લેબમાં થોડી ડિપ જોવા મળે આપણને અરાઉન્ડ 915 તો આપણે એને પિક કરી શકીએ છીએ વિથ સ્ટોપ લોસ ઓફ 888 ફોર ધ ટાર્ગેટ ઓફ નજીકનો ટાર્ગેટ રહેશે 957 અને એની ઉપર જો ટકે તો 996 સુધી લોરસ લેબ જોવા મળી શકે છે જી બિલકુલ તો લોરસ લેબ જેમાં ઓલરેડી આજે આપણને 52 હાઈ પણ બનતા જોવા મળે છે અને જાગૃતિ મેમ તરફથી એ જ આપણને આજે રિકમેન્ડેશન જોવા મળી રહ્યું છે ફોકસ કરીશું હવે વાત કરીએ અદાણી ગ્રુપ અદાણી પાવર આપણે જોયું 6.5%, ઇવન ઓવરઓલ તમે જો બધા સ્ટોક અદાણીના આજે પોઝિટિવ ગ્રીન સિગ્નલ સેલિબ્રેશન કરી રહ્યા છે. કવન સર તમારી પાસે લઈને આવવા માંગીશ. સમાચાર તો આપણને ખ્યાલ જ છે કે ઇન્ડિયન બેંક તરફથી જે પણ આરોપો લાગવામાં આવ્યા હતા, સેબીની તપાસ ચાલુ હતી અને તમે જો મોટાભાગની બધી કંપનીઓમાં તપાસ પૂર્ણ થઈ ગઈ, કોઈ જ અહીંયાથી આરોપ સાબિત નથી થઈ રહ્યા અને એ બાદ મજબૂત ઓપનિંગ આજે જોવા મળી રહી છે. હવે સર ક્વેશ્ચન એ થાય કે બધા મજબૂત ઓપનિંગ સાથે જ થયું છે, તો હવે શું કરવું? જ્યારે નવી ખરીદી કરવી હોય આ સમાચાર બાદ તો એ કરવી જોઈએ કે પછી આજે સમાચાર એક આપણે કહી શકાય કે ઇમ્પ્લાઇડ થઈ ગયું છે? કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો આ સમાચારને અને કોઈ સ્ટોક સ્પેસિફિક તમને પસંદ હોય તો એ પણ વાત કરીશ. યોમિક, ડેફિનેટલી અદાણી ગ્રુપ માટે જે ગઈકાલે ન્યૂઝ આવ્યા હતા એ ઘણા પોઝિટિવ હતા અને એનું આપણને રિએક્શન પણ જોવા મળી રહ્યું છે માર્કેટમાં. તો એમાં સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો અદાણી ગ્રુપમાંથી અમારું કવરેજ એક જ સ્ટોક પર છે અત્યારે કરન્ટલી, જેમાં અમારા ક્લાયન્ટોને પણ અમે રેકમેન્ડ કરેલો છે, જે છે એસીસી સિમેન્ટ.
તો એસીસીની વાત કરીએ તો રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ છે. સિમેન્ટ સ્ટોકની વાત કરીએ તો ત્યાં આગળ આપણે જોઈએ તો જીએસટી કટ પણ ત્યાં આગળ જોવા મળ્યો છે. પ્લસ એક મોન્સૂન સિઝન આપણે અહીંયા ફિનિશ થતા જોવા મળ્યા છે, એટલે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી પણ અહીંયાથી બૂસ્ટ થવાની ચાન્સીસ વધારે છે. અને એક ટર્ન અરાઉન્ડ સેક્ટર છે અહીંયા આગળ સિમેન્ટ સેક્ટર. ઓવરઓલ જોઈએ તો ત્યાં આગળ આપણને એક વેલ્યુએશન ઘણા બોટમ પર જોવા મળી રહ્યા છે અને કન્સોલિડેશન પણ ઘણું ખરું ઓલરેડી થઈ ચૂક્યું છે. તો રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ છે. તો મારી સલાહ એ જ રહેશે કે ECCમાં જે અમારા ક્લાયન્ટોને પણ લોંગ ટર્મ વ્યૂથી અમે 2300ના ટાર્ગેટ માટે રેકમેન્ડ કરેલું છે. તો ડિસ્ક્લોઝર એ રહેશે કે એમનું ઇન્વેસ્ટમેન્ટ પોઝિશન હોઈ શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ધ્યાન પર રાખવાનું રહેશે. અદાણી ગ્રુપના સ્ટોક્સ બધા જ ધ્યાન પર રાખો. એસીસી સિમેન્ટ સર તરફથી એક આજના દિવસે ફોકસમાં જરૂર જોવા મળી રહ્યો છે. પણ સૌથી વધુ એક્શન આજે અદાણી ટોટલ ગેસમાં છે. 10%થી વધુ અત્યારે મોમેન્ટમ આવી ચૂક્યું છે. જાગૃતિ મેમ, તમારું કોઈ ઇનપુટ અદાણી ટોટલ ગેસ પર આજે જે સમાચારો આવ્યા છે તે પણ, અને સાથે સાથે ચાર્ટ્સ પણ બહુ સરસ બન્યા છે ફાઇનલી. અદાણી ટોટલ ગેસ અદાણી હોટલ ગેસમાં જે મુવમેન્ટ આવેલું છે એ ટોટલી ઓન ધ બેસિસ ઓફ ન્યૂઝ છે, રાઈટ. એટલે ચેસ નહીં કરવાની સલાહ રહેશે અમારી તરફથી. જી બિલકુલ. તો આપણે વાત થઈ અદાણી ટોટલ ગેસ કે જે આપણા સૌકોનું ફોકસ હોવું જોઈએ. વાત તો થઈ ગઈ અદાણી ગ્રુપ, પરંતુ અદાણી ગ્રુપ સિવાય પણ તમે જુઓ તો ઘણા બધા સ્ટોક છે જે આજે પોઝિટિવ બતાવી રહ્યા છે. ખાસ કરીને NBFC સ્ટોક તમે નજર કરો તેમાં વધારે મજબૂતી. જીઓ ફાઇનાન્શિયલ તમે નજર કરો ત્યાં મજબૂતી. શ્રીરામ ફાઇનાન્સ તમે નજર કરો અહીંયા પણ આપણને મજબૂતી સાથે કાઉન્ટર જોવા મળી રહ્યું છે. તો એક વખત એ પણ ડિસ્કસ કરી લઈએ. કવન સર, NBFCને તમે લઈને કઈ રીતે છો, પોઝિટિવ છો, શોર્ટ ટર્મ, લોંગ ટર્મ કઈ રીતે, અને તમે ઓલરેડી HDFC લાઈફ તો વાત કરી, પરંતુ બીજો કોઈ સ્ટોક તમને પસંદ હોય તે પણ વાત કરીએ સર. યોમિક, NBFC સેક્ટરની વાત કરીએ તો કરન્ટલી અમે સૌથી વધારે બુલિશ જે કોઈ એક સેક્ટર પર હોઈએ તો NBFC સેક્ટર જ છે. ત્યાં આગળ આપણને ડેફિનેટલી જે રેટ કટ સાયકલ ચાલી રહી છે એનું મેજર બેનિફિશિયરી NBFC સેક્ટર રહેશે. પ્લસ જે ગવર્મેન્ટ તરફથી પુશ આવ્યા છે ઇન્કમ ટેક્સ કટ, GST કટ જે 2 દિવસ પછી એપ્લાય થવાના છે, તો એના લીધે પણ ત્યાં આગળ આપણને એક ડિમાન્ડ જોવા મળી શકે છે. અને ડેફિનેટલી ઘણા બધા સ્ટોકમાં આપણને રેલી ઓલરેડી જોવા મળી ચૂકી છે. તો કરંટ લેવલે જોઈએ તો જે તમે સ્ટોકની વાત કરી, શ્રીરામ ફાઇનાન્સ, એ ઘણા ટાઈમથી કન્સોલિડેટ થઈ રહ્યો છે. તો ત્યાં આગળ રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ બની રહ્યા છે. અને આજના ટ્રેડિંગ સેશનમાં પણ એક અપલક પ્રાઇસ પેટર્ન ત્યાં આગળ જોવા મળી રહી છે. તો અહીંયાથી ડેફિનેટલી 700ના લેવલ સુધી શ્રીરામ ફાઇનાન્સમાં અહીંયા આગળ આપણને શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં એક રેલી જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ કરીને શ્રીરામ ફાઇનાન્સ વગેરે કાઉન્ટર્સ ધ્યાન પર રાખીએ. જાગૃતિમાં મિડ કેપ અને સ્મોલ કેપ 100ના ચાર્ટ્સ એક વખત જોઈ લો, બિકોઝ બ્રોડર માર્કેટ્સ લીલા નિશાનમાં રહેવાની પૂરી કોશિશ કરી રહ્યા છે જ્યારે નિફ્ટી અને બેંક નિફ્ટી આજે સ્ટ્રગલ કરી રહ્યા છે ત્યારે. સો અહીંયા કોઈ ઇનપુટ્સ, કેમ કે આટલા દિવસની તેજી જે કંઈ પણ થઈ છે તે બાદ શું મિડ કેપ અને સ્મોલ કેપના ચાર્ટ્સથી કોઈ સ્ટ્રક્ચરલ સ્ટોરી આપણને ખ્યાલ આવે? અગર આપ મિડ કેપ ઇન્ડેક્સનો ચાર્ટ જોશો તો એની અંદર એક ઇનવર્ડ હેડ એન્ડ શોલ્ડરનું ફોર્મેશન થઈ રહ્યું છે કે જે એના જે ઓલ ટાઈમ હાઈ છે એની ઉપર ક્રોસ કરશે તો એક બહુ મોટી રેલી એની અંદર જોવા મળી શકે છે. સો મિડ કેપ ઇન્ડેક્સ ઓવરઓલ પોઝિટિવ મોમેન્ટમમાં છે અને આગળ પણ રહેવાની પોસિબિલિટીઝ આર દેર. 59,500ના લેવલ ઉપર તો ઘણું પોઝિટિવ લાગી રહ્યું છે. જી બિલકુલ. તો આપણે વાત કરીએ મિડ કેપ 100 કે જે આપણા સૌ કોઈનું પોઝિટિવ એક્શન અહીંથી જોવા મળી છે અને હજુ પણ આગળ પોઝિટિવ વ્યૂ જોવા મળી રહ્યો છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો ઇવન આજે આપણને ડેલીવરી એક વખત જરૂરથી ચર્ચા કરવી જોઈએ. કવન સર, ગઈકાલે આપણને ખ્યાલ છે કે સ્ટોકમાં નવો હાઈ બનતો જોવા મળ્યો હતો અને તમે છેલ્લા ટેકનિકલ ચાર્ટ પણ નજર કરશો, ડેલી ચાર્ટમાં ઓલમોસ્ટ ટોપ જાળવી રાખવાનો પ્રયત્ન આપણને જોવા મળી રહ્યા છે. એટલે ચાન્સીસ છે કે અહીંયાથી જેવો આજે લેવલ છે 480 એની ઉપર સસ્ટેનેબિલિટી જો આપણને વીકલી ચાર્ટ ઉપર પણ જોવા મળી તો એને સર આપણે કઈ રીતે જોઈશું? લાગે છે કે વધારે અપસાઇડ આપણને 500 તરફ જોવા મળી શકે સર? યોમિક, ડિલિવરીની વાત કરીએ તો કન્ટિન્યુઅસ અહીંયા આગળ આપણને એક રેલી જોવા મળી છે નીચેના લેવલથી. અને જે કંપનીએ જે રિસન્ટ એક્વિઝિશન કરેલું છે એના લીધે ફંડામેન્ટલી ઘણા બધા ટર્ન અરાઉન્ડ અહીંયા આગળ આપણને જોવા મળ્યું છે. અને છેલ્લા 1-2 ક્વાર્ટરથી આપણે જોઈએ તો રિઝલ્ટ પણ રિઝનેબલ ત્યાં આગળ આપણને જોવા મળ્યું છે. કંપની પ્રોફિટ ક્લોક કરી રહ્યું છે છેલ્લા 2 ક્વાર્ટરથી. અને
ડેફિનેટલી એક ન્યૂ એજ સ્ટોકમાં આપણે આમાં કન્સિડર કરી શકીએ અહીંયા આગળ. અને કરંટ લેવલે જોઈએ તો મેક ઓર બ્રેક લેવલ જે 490નું લેવલ જે આપણે 2024નો આવી જોઈએ તો ત્યાં આગળ આપણને 2024નો પીક જે આપણે લાગ્યો હતો જાન્યુઆરી 2024માં, ત્યાં આગળ જ અત્યારે એકવાર રિટેસ્ટ થઈ રહ્યું છે. તો અહીંયાથી એકવાર આપણને કરેક્શન જોવા મળી શકે છે. તો ડેફિનેટલી અહીંયા આગળ બાય ઓન ડીપની સ્ટ્રેટેજી રહેશે. અરાઉન્ડ 450ના લેવલ સુધી અગર કોઈ કરેક્શન આવે છે તો અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટ માટે ડેફિનેટલી કન્સિડર કરી શકાય છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ડિલિવરી માટે બધા કાઉન્ટર્સ અત્યારે ફિલહાલ એક્શનમાં છે. ત્યારે ધ્યાન રાખીએ. એક રેડિંગ્ટન આઈફોનની હમણાં જ વાત આપણે કરી છે, એટલે આઈફોનની સાથે સાથે રેડિંગ્ટન પણ ફોકસમાં, બિકોઝ આજથી સેલ્સ શરૂ થઈ ગયા છે ભારતમાં. આપના પાસે જાગૃતિમાં અમે એક વખત લઈને આવીએ 300 ઉપર ક્લોઝ આપે છે રેડિંગ્ટન, તો પછી આગળ કયા પ્રકારનું મોમેન્ટમ એન્ટિસિપેટ કરો છો? આજે 5% તેજી છે રેડિંગ્ટનમાં. યસ, એક 312ની આજુબાજુ વીકલી ચાર્ટ પર ઇફ યુ સી તો રેઝિસ્ટન્સ પ્લેસ છે. 312 ક્રોસ કરશે તો ઓલ ધ વે અપ ટુ વી કેન સી લેવલ્સ 334 અને 363. આ લોંગ ટર્મ સિનારીઓ છે, પણ ઇમિડિયેટ રેઝિસ્ટન્સ પ્લેસ્ડ એટ 312. જી બિલકુલ. તો આપણે વાત થઈ રેડિંગ્ટન કે જેમાં જે સારી એવી તેજી જોવા મળી છે. લેવલ સ્પેસિફિક જેમ આપણે માહિમાં જણાવ્યું એ પ્રમાણે આપણે ફોકસ કરીશું. જાગૃતિ મેમ, આ સાથે સમય થયો આપની સાથે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર. જે બી સ્ટોક આજે સજેસ્ટ કર્યા છે એ અમારા ક્લાયન્ટ્સ જોડે હોઈ શકે. અમારી પર્સનલ હોલ્ડિંગમાં કંઈ નથી, પણ અમારા ક્લાયન્ટ્સ જોડે નીચેના લેવલથી હોઈ શકે છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર જાગૃતિ મેમ, સમય ફાળવીને અમારી સાથે જોડાયા તે બદલ. તો આવો માર્કેટ પર એક વખત નજર કરી લો તમે. 25,400ના કોલ રાઇટર્સને ફાઇનલી ઘણા દિવસો બાદ, ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ કે કોલ રાઇટર્સને ફાઇનલી એક કોન્ફિડન્સ આવ્યો છે. એટલે આજે દિવસની શરૂઆતમાં એક ઓઆઈ તમે જોવા જાઓ તો 2 કરોડ. બાય ધ વે આજે હજુ શુક્રવાર છે. શુક્રવાર, સોમવાર, મંગળવાર 3 દિવસ. આજનો દિવસ પણ હજુ તો જુઓ પહેલી 15 મિનિટ જ થઈ છે, પણ 2 કરોડનો જબરદસ્ત કોન્ફિડન્સ તમને જે છે તે આજે બતાવતો જોવા મળી રહ્યું છે. 25,400 પર કોલ રાઇટર્સ અત્યારે 60 રૂપિયા ચાલે છે. સામે ડિસ્પેરિટી જુઓ, 25,400નો પુટ 90 રૂપિયા થઈ ગયો. એટલે હમણાં પ્રીમિયમ ખાસા એવા પુટમાં વધ્યા છે, અને ઇનફેક્ટ ત્યાંથી ઓઆઈ કપાયા પણ છે. 25,400ના પુટ છે તેની અંદર અત્યારે ફિલહાલ આજે હતું એડિશન સવારે, પણ હવે થોડો ઓઆઈ કપાયો હોય. અને 25,400ના કોલ બહુ અગ્રેસિવ એડ થયા છે આજે. 1.29 કરોડ બાય ધ વે ઓઆઈ એડિશન અહીંયા છે, અને 42 લાખ પુટનું એડિશન હવે અત્યારની સ્થિતિ પ્રમાણે બચ્યું છે. એટલે ઓઆઈના હિસાબે 25,400 એક મોટી લક્ષ્મણ રેખા અત્યારે ફિલહાલ બનતી જોવા મળી રહી છે. પુટનો કોન્ફિડન્સ ઘણા દિવસો બાદ થોડો ડગમગાયો છે. આ શરૂઆતી બિટ્સ છે હજુ પણ હા, રેઝિસ્ટન્સ 25,500 તમને યાદ હોય તો ગઈકાલે ક્લોઝિંગ દરમિયાન 25,500ના કોલ રાઇટર્સ અગ્રેસિવ હતા. એટલે હવે આજે 25,400ના કોલ રાઇટર્સ અગ્રેસિવ થયા છે, જે શરૂઆતી અસર આપણને જોવા મળી રહી છે તે પ્રમાણે. આવો આગળ અન્ય કાઉન્ટર્સ પર નજર કરીએ, જ્યાં જોવા મળશે જીએમડીસી ઘણા દિવસો બાદ લીલા નિશાનમાં આવ્યો છે. કવન સર, તમારા પાસે લાવીએ જીએમડીસીને. એક ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ્સ છે, 2% ઉપર અત્યારે ફિલહાલ છે, અને ઘણા દિવસો બાદ થોડું બાઇંગ આવ્યું છે. શું બોટમ બની ચૂકી છે રિસેન્ટ જે કંઈ પણ ફોલ હતા તેમાં? યસ, જીએમડીસીની વાત કરીએ તો ડેફિનેટલી સ્ટોકમાં બોટમ બની ચૂક્યું છે અને ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. સ્ટોક 500 લેવલ ઉપર જ્યારે ક્લોઝિંગ આપ્યું હતું મારા ખ્યાલથી 8-10 ટ્રેડિંગ સેશન પહેલાં, ત્યાં આગળ આપણને એક રાઉન્ડિંગ બોટમ પ્રાઇસ પેટર્નનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું, જે ફેબ્રુઆરી 2024માં આપણને જે હાઈસ જોવા મળ્યા હતા. અહીંયા આગળ જે રેર અર્થ મિનરલની જે થીમ ચાલી રહી છે, તો ડેફિનેટલી વન ઓફ ધ બેનિફિશિયરી જીએમડીસીને આપણે કન્સિડર કરી શકીએ, અને એના લીધે જ આપણને જે છેલ્લા 2-3 મહિનામાં પ્રાઇસમાં જે પ્રાઇસ એક્શન જોવા મળી છે, કન્ટિન્યુઅસ એક હાયર હાઈ હાયર લો લાગી રહ્યા છે. તો ડેફિનેટલી એક સ્ટ્રોંગ કાઉન્ટર છે, રિલેટિવલી એક આઉટ પરફોર્મર રહેલો છે, અને અહીંયા આગળ ડેફિનેટલી એક ફ્રેશ બ્રેકઆઉટ અત્યારે એટેમ્પ કરી રહ્યો છે. છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી એક કન્સોલિડેશન ઝોનમાં ચાલી રહ્યો છે. 570ની ઉપર જો ક્લોઝિંગ આપે છે તો અહીંયા આગળ ફર્ધર અપસાઇડ માટે સ્ટોક ઓપન થઈ જશે, અને પછી ત્યાંથી આપણને 650ના લેવલ પણ જોવા મળી શકે છે. તો ડેફિનેટલી જેની પાસે પોઝિશન હોય એ હોલ્ડ કરી શકે છે, અને કોઈ પણ કરેક્શન આવે છે 520 આસપાસ તો ત્યાં આગળ આપણને બાય ઓન ડીપની સ્ટ્રેટેજી રહેશે જીએમડીસીમાં. જી બિલકુલ. તો આપણે વાત થઈ જીએમડીસી કે જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ.
આપણે સ્ટોક સ્પેસિફિક તો આપણે નજર કરીએ કે ઘણું બધું આપણને એક્શન જોવા મળી રહ્યું છે. સેક્ટર સ્પેસિફિક પણ તમે નજર કરો તો આજે આપણને એક્શનમાં સારી એવું માર્કેટ જોવા મળ્યું છે. એક વખત આવો ક્વિકલી નજર કરી નિફ્ટી 500માં ખરીદની પરિસ્થિતિ છે. નિફ્ટી 500માં સ્વાભાવિક છે કે ગેઇનરમાં તો આપણને અદાણી ગ્રુપ જ જોવા મળશે. બીજું તમે જુઓ તો નેટવેબમાં આજે સારી એવી ખરીદારી છે, 5% તેજી ત્યાં જોવા મળી છે. રેડિંગ્ટન પણ આપણે વાત કરી, પરંતુ એની સિવાય તમે નજર કરશો તો આપણને એક VMM એટલે કે વિશાલ મેગા માર્ટ ફરીથી તમે જો અહીંયા તેજીનો એક વંટોળ આપણને જોવા મળી રહ્યો છે. એરિસ લાઈફ સાયન્સીસ તમે નજર કરો અહીંયા મજબૂતી જોવા મળી છે. મિન્ડા કોપ તમે નજર કરશો અહીંયા પણ સારી એવી તેજી જોવા મળી રહી છે. ભારત ડાયનેમિક છે, કેનેરા બેંક છે, આ બધા સ્ટોક મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે. એટલે આ બધા સ્ટોક છે કે જે જરૂરથી આજના દિવસે એક એક્શનમાં તો જરૂર જોવા મળી રહ્યા છે. પરંતુ વધુ ચર્ચા કરવા માટે ધ હેજ ક્લબથી દેવકિની શાહ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. દેવકિની શાહ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ઓવરઓલ તમે જોઈએ તો આપણને સાપ્તાહિક સારું આપણને માર્કેટનું સેટઅપ બનતું જોવા મળ્યું. હવે આજે સપ્તાહનો અંત છે, શરૂઆતી ઓપનિંગ આપણને નેગેટિવિટી સાથે જોવા મળી રહી છે, પરંતુ આગળ જે રીતે આપણને બાય ઓન ડીપ જોવા મળ્યું તો શું આજના ઘટાડાને પણ આપણે બાય ઓન ડીપ તરીકે જોવું જોઈએ? તો લેવલ સ્પેસિફિક સર તમે કઈ રીતે વોચ કરી રહ્યા છો? સર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યાર. લેવલ સ્પેસિફિકમાં એક્સક્યુઝ મી, મને એવું લાગે છે કે આપણે નિફ્ટીમાં અત્યારે 100-200 પોઈન્ટનું એકવાર રિટેસ્ટ થશે એવું લાગી રહ્યું છે. તો આ લેવલથી આપણે થોડુંક નીચે આવે એની એક્સપેક્ટેશન રાખવી જોઈએ ને એના પછી નવું કંઈક બાય કરવું જોઈએ. કેમ કે જે રીતે એક રેલી આવી છે તો હવે 100-200 પોઈન્ટનું રિટ્રેસમેન્ટ મળી શકે છે. 25-200 સુધી એ સ્ટ્રોંગ સપોર્ટ લેવલ થઈ ગયો છે અને ત્યાં સુધી આવે તો ફરીવાર એકવાર બાય ઓન ડિપ્સ કરવું જોઈએ. ક્લિયરલી. સો હવે થોડું રિટ્રેસમેન્ટ માટેની તૈયારીઓ ચાલી રહી છે. સર, બેંક નિફ્ટીને કઈ રીતે જોવો છો તમે? કેમ કે બેંક નિફ્ટી પણ સરસ મોમેન્ટમ છે, થોડું લેટ પાર્ટિસિપેટ કરેલું હતું નિફ્ટીની કમ્પેરિઝનમાં બેંક નિફ્ટીએ. સો અહીંયા પણ જે મહત્વનું લેવલ છે 55,800 બેઝિકલી જેને અટેમ્પ્ટ કર્યું આપણે, શું ત્યાં કોઈ રેઝિસ્ટન્સ છે દેવજ્ઞ સર? 55,800 એ તમે જોશો તો એકચ્યુઅલી મને 56,000 ઉપર એક સારું એવું રેઝિસ્ટન્સ લાગી રહ્યું છે અને કાલે 55,800 થી બી એને રિટ્રેસ કરેલું છે. મને આના કરતાં વધારે રેઝિસ્ટન્સ 56,000 અને 56,150 ઉપર લાગી રહ્યું છે. તો અત્યારે એક RSI કુલડાઉન ચાલી રહ્યું એવું લાગી રહ્યું છે અને થોડુંક આમાં 300-400 પોઈન્ટનું રિટ્રેસમેન્ટ ટોપથી જોવા મળી શકે છે અને એના પછી ફરીવાર એકવાર બાય ઓન ડિપ્સની આમાં સ્ટ્રેટેજી કરી શકાય છે. કેમ કે જે રીતે અત્યારે પોઝિટિવ ફેક્ટર્સ આવી રહ્યા છે માર્કેટમાં એ જોતા એવું લાગે છે કે બધામાં એક બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી મળશે અને વીકેન્ડ છે જેના કારણે લોકો થોડુંક પોઝિશન હલકી કરીને જતા હોય છે. તો મંડેથી ફરીવાર તમને એકવાર આમાં રેલી જોવા મળી શકે છે. જી બિલકુલ. તો આપણને મંડેથી ફરીથી એક વખત રેલી જોવા મળી શકે છે. વાત થઈ ગઈ નિફ્ટી, બેંક નિફ્ટી, હવે સમય છે સ્ટોક સ્પેસિફિકની. દેવકિની સર, સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ સલાહ રાખવાની આપણે નજર રહેશે? સ્ટોક સ્પેસિફિકમાં આજે જે રીતે અત્યારે ચાલી રહ્યું છે, મેં લાસ્ટ વીક બી તમને એક અદાણી પાવરની આપ્યું હતું કે અદાણી પાવર સારો એવો બાય ઓન ડિપ્સ બની રહ્યો છે અને આજે લગભગ 8-9% પ્લસ છે. સવારે 686ની અને હાઈ મારેલી છે. તો મારું ફોકસ વધારે અત્યારે અદાણી ગ્રુપમાં છે. જે રીતે એ લોકોનું ક્લીન ચીટ મળેલી છે તો એ જોતા એવું લાગે છે કે આવનારા સમયમાં અહીંયાથી એક રેલી મળશે અને જો અદાણી પાવર તમને 650 થી 660 ની વચ્ચે મળી શકતો હોય તો એકવાર બાય કરવાનો અને ઓપરી ટાર્ગેટ તમને 750 સુધીનો ટૂંક સમયમાં જોવા મળી શકે છે અને એમાં તમે સ્ટોપ લોસ 620 નો રાખીને આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો શોર્ટ ટર્મ ફ્રેમ માટે. શોર્ટ ટર્મ માટે થઈને અદાણી પાવર હજુ પણ અહીંયાથી એક મોમેન્ટમ ખાસ કન્ટિન્યુ યથાવત કરી શકે તેવા સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. સેક્ટર સ્પેસિફિક નજર કરીએ. આજે જ્યારે માર્કેટ કૂલ ઓફ થઈ રહ્યા છે ત્યારે ડિફેન્સની અંદર ખરીદદારી છે. માર્કેટ ઘટી રહ્યા છે બટ ડિફેન્સની અંદર ખરીદદારી યથાવત છે. કવન સર, નિફ્ટી IND ડિફેન્સ એક વખત સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર નજર કરો. પહેલાં આપણે 0.5% ઉપર છીએ અત્યારે, 0.5% નહીં 0.80-0.82% આસપાસ સારી ખરીદદારી થઈ રહી છે. અને કોઈ કોમ્પોનન્ટ તમને પસંદ હોય તો કવન સર તેની પણ સાથે સાથે વાત કરી લઈએ. યસ, નિફ્ટી ડિફેન્સની પહેલાં વાત કરી ઇન્ડેક્સની તો અહીંયા આગળ આપણે 8,000ના લેવલની ઉપર 4-5 ટ્રેડિંગ સેશન પહેલાં જે ક્લોઝિંગ આપ્યું હતું તો ત્યારે એક સાઇડવેઝ રેન્જનું એક કરેક્શન કમ્પ્લીટ થઈને એક બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું હતું અને ત્યારબાદ એક કન્ટિન્યુઅસ હાયર લો અહીંયા આગળ લાગી રહ્યા છે. તો ડેફિનેટલી અહીંયા આગળ રેલી એક્સટેન્ડ થઈ શકે એવી છે અને પ્રીવિયસ હાઈ 9,000 આસપાસ લગાડ્યા છે. એ નેક્સ્ટ બેરિયર બની શકે છે. તો ત્યાં સુધી અત્યારે ઓપન એક રનવે છે. કરન્ટલી 8,300 ચાલી રહ્યું છે. ડેફિનેટલી 8-10%નું અહીંયાથી ઇન્ડેક્સમાં રનઅપ લાગી રહ્યો છે. અને સ્ટોક સ્પેસિફિકની વાત કરીએ તો અહીંયા જે
પ્રિફર્ડ પિક છે એ લાર્જર સ્ટોક્સ જ રહેશે. BEL છે, HAL છે, મસ્કાઉ ડોક છે, આ 3 પિક છે જ્યાં આગળ અમે કન્સિડર કરી રહ્યા છે કે ત્યાં આગળ વેલ્યુએશન રિલેટિવલી રિઝનેબલ છે કમ્પેર ટુ બીજા ડિફેન્સ ટેકમાં જ્યાં આગળ વેલ્યુએશન કમ્ફર્ટ નથી. આ 3 સ્ટોકમાં વેલ્યુએશન રિલેટિવલી ઓકે લાગી રહ્યા છે અને ડેફિનેટલી લાર્જ કેપ સ્ટોક છે તો ત્યાં આગળ ડાઉનસાઇડ બી પ્રોટેક્ટેડ રહેતું હોય છે. તો BEL, HAL અને મસ્કાઉ ડોક આ 3 પિક કન્સિડર કરવાના રહેશે. જી બિલકુલ. તો આપણે વાત થઈ ડિફેન્સ સ્ટોક કે જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. જેમ સર અહીંથી પિક કરવાની સલાહ આપી કે જરૂરથી વોચ લિસ્ટમાં આપણે હોવો જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરી અને આજે ઘણા બધા સ્ટોક છે નવા વર્ષના હાઈ ઉપર જતા જોવા મળે છે. એક સ્ટોક મારે વાત કરવી છે જે અશોક લેલેન્ડ સ્ટોક છેલ્લા આપણે જોઈશું તો છેલ્લા 4 દિવસથી હાઈ લો ફોર્મેશન બધું જોવા મળ્યું છે. ડેઇલી ચાર્ટમાં જોઈએ ઇનસાઇડ બાર બન્યા બાદ ત્યાં પણ આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એટલે મલ્ટિપલ કન્ફર્મેશન અહીં આપણને જોવા મળી રહ્યા છે. દેવકની સર કઈ રીતે જોઈ રહ્યા છો અશોક લેલેન્ડને સર? 140 ઉપર આજે આપણને સ્ટોક જોવા મળે છે. 0.5% મજબૂતી, નવા 52 એક હાઈ સર. એ રીતે અશોક લેલેન્ડ ચાલી રહ્યો છે અને મુવમેન્ટ આવી રહી છે. તો આમાં આવનારા સમયમાં મને ફિબોનાચી પર 155નો ટાર્ગેટ દેખાઈ રહ્યો છે અને જો એ રિટ્રેસ કરીને 136 ની નીચે જાય છે તો તમે આમાંથી એક્ઝિટ થઈ શકો છો શોર્ટ ટર્મ માટે. પણ જે રીતનું મોમેન્ટમ છે ડેલી ચાર્ટમાં અને વીકલી ચાર્ટમાં બી જુઓ તમે તો એ ઘણો સ્ટ્રોંગ કેન્ડિડેટ બની રહ્યો છે અને આ વીકલી જે કેન્ડલ બનાવી છે એ જોતા એવું લાગે છે કે આ રેલી કન્ટિન્યુ રહેશે અને ઓટો સેક્ટરમાં કંઈક ને કંઈક રિલીફ આવતી રહેશે. તો એ જોતા આમાં એવું લાગે છે કે 155 સુધીના ટાર્ગેટ અશોક લેલેન્ડમાં શોર્ટ ટર્મમાં બની શકે છે. 155 સુધીના ટાર્ગેટ્સ તમે ધ્યાન પર રાખી શકો. અશોક લેલેન્ડ અત્યારે ફિલહાલ નજર પર રાખો. એક સ્મોલ કેપ કાઉન્ટર ધ્યાન પર આવ્યું છે આઇનોક્સ ગ્રીન કે જેમાં અપર સર્કિટનો મૂડ છે અત્યારે ફિલહાલ. એટલે માર્કેટ ભલે થોડું કૂલ ઓફ બતાવતા હોય બટ અમુક આવા કાઉન્ટર્સ છે કે જેની અંદર એક્શન ભરપૂર છે જેમાંથી આઇનોક્સ ગ્રીન અત્યારે ફિલહાલ ડિસ્કસ કરવું છે. દેવજ્ઞ સર તમે એક વખત ચાર્ટ્સ પર નજર કરો. અહીંયા અપર સર્કિટનો મૂડ છે આજે 194 રૂપિયા એટલે ઓલમોસ્ટ હવે 200 તરફનું જે અવરોધ છે તેને અટેમ્પ્ટ કરવાની કોશિશ કરશે આઇનોક્સ ગ્રીન. દેવજ્ઞ સર આઇનોક્સ ગ્રીન તમે જુઓ તો છેલ્લા 2 વીકથી ઓલમોસ્ટ 10-11% મુવમેન્ટ બતાવી રહ્યું છે અને મેં આજે બી સવારે ન્યૂઝ વાંચ્યા હતા કે ગવર્મેન્ટ વિઝિટ કરવાની છે સોલર અને વિન્ડ એનર્જીના PPA. સો સમથિંગ રિલેટેડ ટુ ગ્રીન એનર્જી ગવર્મેન્ટ રિવિઝિટ કરી રહી છે બધા કોન્ટ્રાક્ટ્સ અને જે ડેડ કોન્ટ્રાક્ટ થઈ ગયા છે એને બી એ લોકો ફરીવાર ચાલુ કરવાના છે એવા કંઈક ન્યૂઝ છે. તો એ જોતા એવું લાગે છે કે આઇનોક્સ ગ્રીનની આ રેલી ફર્ધર કન્ટિન્યુ રહી શકે છે અને પછીના વીકમાં એક 225 સુધીનો ટાર્ગેટ આમાં બની શકે છે 1 થી 2 વીકની વચ્ચે. અને તમારે જો આમાં બાયોન ડિપ્સ કરેલા હોય કે નવું એડ કરવું હોય તો તમે આમાં 186 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને 225 રૂપિયાના ટાર્ગેટ સાથે આઇનોક્સ ગ્રીનમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. જી બિલકુલ. 225ના ટાર્ગેટ માટે આઇનોક્સ ગ્રીન જે જરૂરથી તમારો વોચ લિસ્ટમાં હોવો જોઈએ. સલાહ બની રહી છે પોઝિટિવ. બીજું સ્ટોક સ્પેસિફિક ઇવન કવન સર આઈડિયા આજે એક વખત આપણે જરૂરથી વાત કરવી જોઈએ. છેલ્લા 1 મહિનામાં આપણે જો 20% રિટર્ન છે. આજે એક્ઝેક્ટ તમે જો 2%ની તેજી સાથે 8 રૂપિયાના આજે ડે હાઈ ફરીથી બનતા જોવા મળે છે. હવે જે સુપ્રીમ કોર્ટમાં એની સુનાવણી પણ છે એજીઆરને લઈને તેઓ જે માંગ કરી છે ફરીથી કેલ્ક્યુલેશન માટે. હવે દરેક ઇન્વેસ્ટરો છે કે જે મોસ્ટલી થોડોક પર્સન મોટાભાગના ઇન્વેસ્ટર હશે કે તેમણે પોર્ટફોલિયોમાં અહીંથી એડ કરીને રાખ્યો હશે. બસ એક હોપ કે આજે નહીં તો કાલે ક્યાંક ને ક્યાંક આ સ્ટોકને અહીંથી સપોર્ટ મળશે અને એ સપોર્ટ ચાહે ગવર્મેન્ટે આપી શકે કે બીજા કોઈ ઇન્વેસ્ટર દ્વારા પણ આપી શકવામાં આવે છે અને એ હોપ સાથે કે તેઓ ડબલ ડિજિટમાં સ્ટોકને જોવા માંગી રહ્યા છે. તો સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો વોડાફોન આઈડિયાને સર? યોમિક વોડાફોન આઈડિયાની વાત કરીએ તો ફંડામેન્ટલી ડેફિનેટલી ડિફિકલ્ટ છે અહીંયા આગળ ડિસિઝન લેવું કેમ કે ઘણું બધું ન્યૂઝ ઉપર ડિપેન્ડન્ટ છે કે ગવર્મેન્ટનું સ્ટાન્સ કઈ રીતનો રહેશે અહીંયા આગળ. ડેફિનેટલી ગવર્મેન્ટે કીધેલું છે કે 3 પ્લેયર એ લોકો ઈચ્છે છે અહીંયા આગળ ડિઓપોલી સિચ્યુએશન નથી થવા માંગતા. તો ડેફિનેટલી રિલીફ રેલી અહીંયા આગળ રિલીફ જે EGRDUsની છે ત્યાં આગળ એક્સપેક્ટેડ છે. પરંતુ એના ન્યૂઝ પણ ઘણીવાર એવી રીતે આવે છે કે પછી ગવર્મેન્ટ સપોર્ટ નહીં કરે તો એ હજી થોડું વ્યૂ ક્લિયર નથી. પરંતુ આપણે લેવલ સ્પેસિફિક અહીંયા આગળ જોઈએ તો છેલ્લે જે રૂપિયાથી 8 રૂપિયા જે રેલી આવી હતી છેલ્લા 2 મહિનામાં તો ત્યાં આગળ સારા એવા વોલ્યુમ સાથે આપણને રેલી જોવા મળી છે અને રિસન્ટલી એક હાયર લો પ્રાઇસ ફોર્મેશન અહીંયા આગળ જોવા મળ્યું છે. તો એક બોટમ ફોર્મેશનના સિગ્નલ અહીંયા આગળ સારા એવા જોવા મળી રહ્યા છે અને 200 ડે મૂવિંગ એવરેજ ઉપર ક્રોસ કરીને બહુ ઘણા ટાઈમ પછી એક ટ્રેડ થઈ રહ્યો છે. તો અહીંયા આગળ કોઈ પણ ડીપ આવે છે કરન્ટલી 750 આસપાસ તો ડેફિનેટલી સ્ટોક એક બાયોન ડીપ
સ્ટોક બની ચૂક્યો છે સેલ ઓન રેલીમાંથી. તો ડેફિનેટલી 7.5ના સ્ટોપ લોસ સાથે અહીંયા આગળ બાય ઓન ડીપની સ્ટ્રેટેજી કન્સિડર કરી શકાય છે વોડાફોનમાં, અને ઉપરમાં 9 રૂપીસ સુધી અને પછી 10 રૂપીસના લેવલ જોવા મળી શકે છે. ઓકે, સો બાય ઓન ડિપની ઓપોર્ચ્યુનિટી હવે અહીંયાથી ડેફિનેટલી તમારે ધ્યાન પર રાખવું જોઈએ, જ્યાંથી વાત આવી રહી છે વોડાફોન અત્યારે સંકેત બની રહ્યા છે. આગળ વધી અન્ય કાઉન્ટર્સ પર નજર કરીએ. એક DCM શ્રીરામ પર નજર કરો દેવજ્ઞ સર. સ્મોલ કેપ કાઉન્ટર 4% આસપાસનો ઘટાડો તમને આજે જોવા મળી રહ્યો છે DCM શ્રીરામમાં, અને એક્શન ભરપૂર છે. 1275 સોફાર આઈ ગેસ લો બનતા જોવા મળેલા છે. રેન્જ તોડવાની કોઈ કોશિશ DCMમાં દેવજ્ઞ સર? આજે DCMમાં જે રીતે નીચે આવી રહ્યો છે અને એક નીચેના 1211ના લેવલથી મને રેલી દેખાઈ હતી 2 દિવસ પહેલાની, અને આ થોડુંક મને એવું લાગે છે કે રિટ્રેસ થઈ રહ્યું લાગે છે. તો એક ક્લોઝિંગ આજનું જોવાનું રહેશે. જો 1288ની ઉપર એ રહે છે તો એક હેલ્ધી ક્લોઝિંગ જોવા મળી શકે છે. 1288 પરફેક્ટ ફિબોનાચી લેવલ બેસે છે, તો એકવાર એ જો એને સપોર્ટ કરીને 1288ની ઉપર બંધ રહે છે તો આમાં ફરીવાર બાય કરી શકાય નવા હાઈ માટે. અને ઉપર જઈને 1400 રૂપિયાનો 1440 રૂપિયાનો જે આગળ બી હાઈ એચીવ કર્યો તો 15-20 દિવસ પહેલા, એ પાછો આપણને આમાં જોવા મળી શકે છે. તો એકવાર આજનું ક્લોઝિંગ જોવું અને પછી એમાં કોઈ બી કોલ લેવાય. જી બિલકુલ, તો ઓવરઓલ આપણે વાત થઈ DCM શ્રીરામ આજના દિવસ માટે વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે. સ્ટોક આજે 2.5% નીચે ડાઉનસાઇડ બતાવી રહ્યો છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો કવન સર મારુતિ એક વખત નજર કરીએ, કારણ કે તમે જો છેલ્લા 5 અઠવાડિયાથી 5 ને ઇવન માર્ક કહેવું જોઈએ 7 અઠવાડિયાથી હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બનતું જોવા મળ્યું છે. આજથી 7 અઠવાડિયા પહેલાં આપણે જોઈએ તો સ્ટોક આપણને 12,000 આજુબાજુ હતો, અને આજે સ્ટોક 16,060ના નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. એક વખત સર અહીંયાથી રીવિઝિટ કરવું જોઈએ સ્ટોકને, કઈ રીતે અહીંયાથી આપણે કરવું જોઈએ. જેની પાસે ઓલરેડી હોલ્ડિંગ હોય એ લોકોએ શું હજુ પણ અહીંયાથી મૂકી રાખવા જોઈએ કે અહીંયા પ્રોફિટ બુકિંગ થોડું કરવું જોઈએ, અને નવી ખરીદી માટે હાલનું લેવલ કેવું રહેશે સર? યોમિક, મારુતિ સુઝુકીની વાત કરીએ તો ડેફિનેટલી આજે પણ એક નવો હાઈ સ્ટોકે રિટેસ્ટ કર્યો છે, અને આપણે જે GSTના ન્યૂઝ જોયા હતા 15 ઓગસ્ટ પછી જે ગેપ ઓપનિંગ આવ્યું હતું ત્યારબાદ કન્ટિન્યુઅસ ત્યાં આગળ આપણને બાઇંગ જોવા મળ્યું છે. તો ડેફિનેટલી દરેક લેવલે ડિમાન્ડ અહીંયા કન્ટિન્યુઅસ આવી રહી છે, તો જેની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે. રેસ્ટ પોઝિશન કરન્ટલી થોડી અવોઇડ કરવાની સલાહ રહેશે, કેમ કે જોઈએ તો 12,000થી ઓલમોસ્ટ 16,000 સુધી એક વન વે રેલી આવી ચૂકી છે. તો શોર્ટ ટર્મમાં થોડો ઓવરબોટ થઈ ચૂક્યો છે, તો કોઈ પણ કરેક્શન આવે છે તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે અરાઉન્ડ 15,200 આસપાસ. અને અહીંયા આગળ ડેફિનેટલી એક રૂરલ ઇન્ડિયાની થીમ છે, ત્યાં આગળ ટર્ન અરાઉન્ડ જોવા મળી શકવાના ચાન્સીસ વધારે લાગી રહ્યા છે, કેમ કે છેલ્લા 3-4 વર્ષમાં આપણે જોઈએ તો રૂરલ થીમ ઘણી એક અંડર પરફોર્મર રહેલી છે, અને કરન્ટલી જે રીતના ગવર્મેન્ટના બૂસ્ટ જોવા મળી રહ્યા છે તો રૂરલ ઇન્ડિયા રિલેટેડ જે બી સ્ટોક્સ અને થીમ્સ છે ત્યાં આગળ આપણને એક આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. મારુતિ અને અન્ય કાઉન્ટર્સ બધા અત્યારે ફિલહાલ એક્શનમાં જોવા મળી રહ્યા છે. એક સ્ટોક આપણે ડેફિનેટલી આજે ડિસ્કસ કરવો જોઈએ, અને તે છે HPCL. કવન સર તમારા પાસે લાવું HPCLને. 1.5% આસપાસની મજબૂતી, 416થી 408 રેન્જ બની છે સોફાર. સારી મજબૂતી બતાવવાની કોશિશ કાઉન્ટર કરી રહ્યું છે, અને ક્રૂડના પ્રાઇસીસ સાથે બધાને પણ થોડું કોરિલેટ અહીંયાથી કરવું પડશે. HPCL કઈ રીતે જુઓ છો સર? 416ના સોફાર હાઈ બન્યા છે. યમિક યશ, ઇન્ડ પેટ્રોલની વાત કરીએ, HPCLની વાત કરીએ તો અહીંયા આગળ આપણને નીચેમાં 375ના લેવલથી કન્ટિન્યુઅસ એક સપોર્ટ લઈને ત્યાંથી વન વે રેલી જોવા મળી રહી છે, અને કરન્ટલી 415 આસપાસ ચાલી રહ્યું છે. અહીંયા આગળ 420 આસપાસ એક બેરિયર છે, રેઝિસ્ટન્સ છે, તો ફ્રેશ પોઝિશન જેને પણ બનાવીએ 420ની ઉપર જ એડ કરવાની સલાહ રહેશે. એક્ઝિસ્ટિંગ પોઝિશન ડેફિનેટલી 405ના સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકાય છે. અને અહીંયા આગળ ક્રૂડ રિલેટેડ રેલી રહેતી હોય છે, તો ક્રૂડનું મેજર આઉટલુક બુલિશ વ્યૂ અત્યારે બની નથી રહ્યો, તો અહીંયા આગળ ડેફિનેટલી આ બધા સ્ટોક રિલેટિવલી આઉટ પરફોર્મ કરી શકે છે, જે રીતે આપણને ક્રૂડના પ્રાઇસમાં કન્ટિન્યુઅસ ઘટાડો જોવા મળી રહ્યો છે.
એટલે આપણે વાત થઈ HPCL કે જ્યાં આપણને મજબૂતી જોવા મળી છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ, દેવજ્ઞ એક વખત જેનટેક ઉપર નજર કરો. જેન ટેકનોલોજી છેલ્લા 2 દિવસથી તો આપણને સ્ટોકમાં 5% બાયર સર્કિટ લાગતી હતી. હવે આજે તમે જુઓ તો ઓપનિંગ બાદ આપણે નજર કરીશું તો 1.5% વેચવાલી જોવા મળી રહી છે. તો આજે એવો મોકો મળ્યો છે જેને નવી એન્ટ્રી કરવી હોય તો સર કઈ રીતે અહીંયાથી જોઈશું જેન ટેકનોલોજી સર? જેન ટેકનોલોજીસમાં અત્યારે જે રીતે એનો ચાર્ટ પેટર્ન બની રહી છે તો એક એમાં બેરિશ પિયર્સિંગની પેટર્ન બની રહ્યું છે કે એને ગેપ અપ ઓપન કર્યું છે અને કાલના જે હાઈ હતો એના કરતાં નીચે આવ્યો છે. તો એકવાર આમાં ક્લોઝિંગ સુધી વેઇટ કરી નાખો. જો બેરિશ પિયર્સિંગ બનતું હોય છે ડેલી ચાર્ટમાં તો એક થોડુંક નેગેટિવિટી આવનારા સમયમાં જોવા મળે છે અને સ્ટોક 14 EMA સુધી નીચે રિટ્રેસ કરીને આવતો હોય છે. તો એકવાર 14 EMA સુધી આવે, મારા હિસાબે લગભગ 1400 સુધીનું લેવલ હોય છે, 1450 સુધીનું, ત્યાં સુધી રિટ્રેસ થઈ શકે છે અને એના પછી તમે આમાં બાય કરશો તો વધારે સારું રહેશે. ઓકે, સો ખરીદદારી પછી કરો. એક વખત આ લેવલ્સ આવી જાય ત્યારબાદ સંકેત બની રહ્યા છે, ધ્યાન પર રાખીશું. ઓપન ઇન્ટરેસ્ટ પર ફરી એકવાર નજર કરીએ કેમ કે માર્કેટ સોફાર રેન્જમાં અને ત્યાંથી પછી ઘટાડો બતાવવાની કોશિશ કરે છે. આજે 25,400, 350 અને 300 3 જગ્યાએ કોલનું જબરદસ્ત એડિશન અત્યારે ફિલહાલ આવતું જોવા મળી રહ્યું છે. 350ના કોલમાં પણ ઇન્ફેક્ટ થોડો કોન્ફિડન્સ અચાનક જ વધ્યો છે અને જેને કારણે થઈને હવે 25,400ના પુટ રાઇટર્સે કમ્પ્લીટલી ગીવ અપ કરી દીધું છે. 25,400માં પુટ માત્ર અને માત્ર હવે બચ્યા છે ટોટલ 86 લાખ. એટલે હવે મોસ્ટલી જે સેલર્સ હતા એમણે 25,400માં જે ગઈકાલે લઈને આવ્યા હતા બાય ધ વે પોઝિશન્સ, એમણે આજે અહીંયા ગીવ અપ કરી દીધું છે અને હવે ફોકસ બની રહ્યું છે 25,300ને પ્રોટેક્ટ કરવા પર. પણ સમગ્ર ઓપ્શન ચેઇનમાં સૌથી વધારે કોન્સન્ટ્રેશન OIનો છે 25,400ના કોલની અંદર, જે વાતને આપણે ધ્યાન પર રાખીશું. આગળ વધીએ. અન્ય કાઉન્ટર્સ જો આપણે ડિસ્કસ કરવા હોય તો તેમાં એક ટાટા કમ્યુનિકેશન્સમાં સારી તેજી આજે જોવા મળી રહી છે. સ્ટોક અત્યારે ફિલહાલ 1720ને ઉપર નીકળવાની કોશિશ કરી રહ્યો છે. કવન સર, એકવાર નજર કરીએ. ટાટા કમ્યુનિકેશન્સ લાગે છે અત્યારે ફિલહાલ મિડ કેપ સ્મોલ કેપની ફ્લેવરને જોતા અહીંયા થોડું એક્શન બની શકે. 2-2.5% તેજી છે અત્યારે ફિલહાલ. સર સર અનમ્યુટ કરવું પડશે. હેલો. જી. યસ, ટાટા કમ્યુનિકેશનની વાત કરીએ તો યશ, અહીંયા ગાડી છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી એક સાઇડવેઝ રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે અને ઉપરમાં જો 730ની ઉપર જો ક્લોઝિંગ મળી ગયું તો એક આપણને ફ્લેગ પ્રાઇસ પેટર્નનું એક બ્રેકઆઉટ જોવા મળી જશે અને ત્યાર પછી આપણને 1800ના લેવલ સુધી એક આપણને રેલી એક્સટેન્ડ થતી જોવા મળી શકે છે. તો ડેફિનેટલી એક્ઝિસ્ટિંગ પોઝિશન 1690ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે અને ફ્રેશ પોઝિશન 1730ની ઉપર જ એડ કરવાની સલાહ રહેશે અને ઉપરમાં 1800ના લેવલ, તો 1730 ક્રોસ થાય છે તો 1800ના લેવલ જોવા મળી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ વાત આપણે ટાટા કોમ્યુનિકેશન 2%ની આજે અપસાઇડ જોવા મળી રહી છે. તો આપણે લેવલ સ્પેસિફિક ફોકસ કરીશું. ટેક્સમાં કહો રેલ એન્ડ એન્જિનિયરિંગ, આજે સમાચાર હતા કે અલ્ટ્રાટેક સિમેન્ટ તરફથી અમને એક ઓર્ડર મળ્યો હતો, 87 કરોડનો ઓર્ડર મળ્યો હતો. સ્ટોક તમે જો આજે ઓર્ડરના સમાચાર બાદ પોઝિટિવ એક્શન જોવા મળી. એક ટાઈમે 4-4.5% તેજી હતી, પરંતુ હજુ પણ 2% તેજી આપણને જોવા મળી રહી છે. લેવલ સ્પેસિફિક કઈ રીતે અહીંયાથી નજર કરીશું દેવજ્ઞ સર? ટેક્સમાં કહો રેલ. એક્સમાકો રેલમાં અત્યારે 156નું એક રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે જે પ્રીવિયસ લો માર્યો હતો ત્યાંથી એને બ્રેકડાઉન કરીને નીચે આવ્યો છે. એકવાર 156 સુધી આપણને આવનારા સમયમાં જોવા મળી શકે છે અને તમારે આમાં જો ટ્રેડ કરવા તો 149ના સ્ટોપ લોસ સાથે તમે ટ્રેડ કરી શકો છો અથવા 149ના લેવલ્સ પર બાય ઓન ડિપ્સ કરો અને ઉપરનો 156નો ટાર્ગેટ, અને એ જો ઉડાવે છે તો 160 અને 165નો ટાર્ગેટ શોર્ટ ટર્મમાં આમાં તમને જોવા મળી શકે છે. સો શોર્ટ ટર્મ વ્યૂ આ પ્રમાણે ટેક્સ રેલ માટે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. થોડા ઘટનારા શેર્સ પર ફોકસ કરીએ જેમાં KNR કન્સ્ટ્રક્શન છે. અગેન 200નું લેવલ પ્રોટેક્ટ કરવાની કોશિશ અહીંયા ચાલી રહી છે. કવન સર, એક વખત નજર કરો. KNR કન્સ્ટ્રક્શન 203ના લો બન્યા છે સોફાર, 2%ની છે અત્યારે. યસ, KNR કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો ડેફિનેટલી અહીંયા સ્ટોક એક કન્ટિન્યુઅસ આપણને અહીંયા આગળ લોઅર લો પ્રાઇસ પેટર્ન જોવા મળી રહી છે અને સ્ટોકમાં આપણને 2 દિવસ પહેલાં એક સારા એવા રેકોર્ડ વોલ્યુમ સાથે એક સ્પોટ જોવા મળ્યો હતો જેમાં પણ ઉપરના લેવલેથી સેલિંગ આપણને જોવા મળ્યું હતું. તો અહીંયા આગળ કોઈની પણ પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો 190ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ છે. જો 190 બ્રેક થઈ જતું હોય તો ડેફિનેટલી પોઝિશન લિક્વિડેટ કરી દેવાની સલાહ રહેશે અને ફ્રેશ અહીંયા આગળ અત્યારે બાઇંગ અવોઇડ કરવાની સલાહ રહેશે કેમ કે ચાર્ટમાં અત્યારે કોઈ પણ
એવો સિગ્નલ નથી મળી રહ્યો કે કોન્ફિડન્સ આવે કે અહીંયા આગળ અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થયું છે. તો આપણે વાત કરીએ કેના કન્સ્ટ્રક્શન કે જ્યાં આપણને 0.2% સુધીની આપણને વેચવાલી જોવા મળી રહી છે. આ સાથે સમય જોજે રજા લેવાનો. દેવજ્ઞ સર આપની પાસે આવીશ આપના તરફથી ડિસ્ક્લેમર. યોમિક, આજે આપણે જે સ્ટોક્સ ડિસ્કસ કર્યા એમાં ટેકનિકલ સેટઅપ જોઈને આમાં રિપ્લાય આપેલા છે. એમાં મારી અથવા મારા ક્લાયન્ટની કોઈ પોઝિશન હોઈ શકે છે, તો તમે જે બી કોઈ પોઝિશન લેતા હોય પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરીને લેવાની સલાહ છે. બિલકુલ. કવન સર, આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર્સ. યસ, તો આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કવન સર અને દેવજ્ઞ સર, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને સમય ફાળવી ચર્ચામાં ભાગ લીધો તે બદલ. તો ભારતીય માર્કેટ્સ ઉપલા સ્તરોથી ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે અને આજે દિવસની શરૂઆતથી જ એક નર્વસનેસ આપણને જોવા મળી રહી હતી. બાય ધ વે, આજે માર્કેટ અત્યારે આપણા ઓપન થયા ત્યારે એક સમાચાર આવ્યા હતા કે જાપાનમાં રેટ્સ જે છે તે 0.50% પર એમની સેન્ટ્રલ બેન્કે યથાવત રાખ્યા અને ત્યારબાદ જેપનીઝ માર્કેટ્સમાં પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળેલું છે. લગભગ 1000 પોઈન્ટ આમ પણ રેકોર્ડ પર રેકોર્ડ બનાવેલા છે, રાઈટ? એટલે ત્યાં પ્રોફિટ બુકિંગ આવે એ બહુ મોટી વાત ન કહેવાય. આપણે પણ આપણા રિસેન્ટ સ્વિંગ હાઈ હતા 25,650 આસપાસના, તેને બહુ નજીક હતા. એટલે ત્યાં આપણે પણ થોડું રિટ્રેસમેન્ટ જોઈ રહ્યા છીએ. સોફાર પોતાના ડેઝ લો જે 25,319 આસપાસના છે તેને પ્રોટેક્ટ કરવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. હવે ઘટાડો ન આવે ને અહીંયા બેઝ બનાવી દઈએ તો પણ બહુ સારી વાત ગણાશે. એટલે જોઈએ આગળ ફર્ધર પરિસ્થિતિ. પણ ઓપન ઇન્ટરેસ્ટના ડેટા, ઓપ્શન્સના ડેટા જે છે તે અચાનક જ આજે થોડા નેગેટિવ જરૂર બનતા જોવા મળી રહ્યા છે. તો આ છે ભારતીય માર્કેટ્સની ઓપનિંગ બાદ પહેલા પોણા કલાકના સંકેત. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.